નમસ્કાર. આજે તારીખ 29 જૂન 2025 રવિવારના રોજ સવારે 10 કલાકે શાસન સમ્રાટ ભવન ઓડિટોરિયમ હોલ, હઠસિંહની વાડી, દિલ્હી દરવાજા બહાર, અમદાવાદ ખાતે પરમ પૂજ્ય આદરણીય શ્રી વિજયશીલ ચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી હઠસિંહ કેસરીસિંહ ટ્રસ્ટના ઉપક્રમે તથા ઓમ કોમ્યુનિકેશન દ્વારા શબ્દ સંપદા શીર્ષક હેઠળ જૈન સાહિત્ય સર્જકો પ્રશિષ્ટ કૃતિઓ વિશેના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. આજે જૈન સાહિત્ય સર્જક રાજપાલજીના જૈન સાહિત્ય ગ્રંથ સનતકુમાર ચક્રવર્તી રાસ એના વિશે આપણી વચ્ચે અંજારથી, અંજાર કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા આપે છે, તેમજ જૈન સાહિત્ય ગ્રંથોના અભ્યાસી એવા માન્ય શ્રી રમઝાનભાઈ અસણિયા ઉપસ્થિત છે. તેઓ વક્તવ્ય આપશે. તો ખૂબ સન્માનપૂર્વક માન્ય શ્રી રમઝાનભાઈને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપનું સ્વાગત છે. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 12 વર્ષથી ગુજરાતી ભાષાના દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, સંત સાહિત્ય પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, પુસ્તક પરિચય અને શબ્દ સંપદા જેવા કાર્યક્રમોનું આયોજન થાય. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો કાર્યક્રમનો લાભ લઈ શકે. શબ્દ સંપદા શીર્ષક અંતર્ગત મધ્યયુગ, નરસિંહ મહેતાના પહેલાના મધ્યયુગ અને નરસિંહ મહેતા આ દરમિયાન જૈન સાહિત્ય સર્જકોએ વિપુલ પ્રમાણમાં સાહિત્ય સર્જન કર્યું છે. એ સાહિત્ય સર્જન તમામ ગુજરાતી ભાષાના ભાવકો સુધી પહોંચે એ મુખ્ય હેતુથી આ પ્રકારના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. સૌપ્રથમ આપણે વક્તાશ્રીનું સ્વાગત કરીશું. માન્ય શ્રી ગૌરવભાઈ શેઠને વિનંતી, જાનભાઈનું સ્મૃતિ ચિહ્નથી. ના ના, અરે આભાર ગૌરવભાઈ. હવે ખૂબ સન્માનપૂર્વક, ખૂબ તાળીઓ સાથે માન્ય શ્રી રમઝાનભાઈને વિનંતી કે જૈન સાહિત્ય સર્જક રાજપાલજીના જૈન સાહિત્ય ગ્રંથ સનતકુમાર ચક્રવર્તી રાસ વિશે વક્તવ્યનો પ્રારંભ કરે. સ્વાગત છે. સૌને મારા પ્રણામ. જય જિનેન્દ્ર. નમસ્કાર. આ ગમતીલી જગ્યાએ ગમતીલા વિષયો પર વાત કરવાના એક પછી એક ઉપક્રમ શ્રી મનીષભાઈ અને હઠીસિંહ પરિવાર દ્વારા ગોઠવાતા જાય છે અને મારો લોભ વધતો જાય છે. જેમની પ્રેરણાથી આ આખો ઉપક્રમ યોજાઈ રહ્યો છે એવા પરમ પૂજ્ય આચાર્ય વિજય શીલચંદ્ર સુરીજી મહારાજ, એમના ચરણોમાં સૌથી પહેલા વંદન કરીને મારા ગુરુ ભગવંત ઉપાધ્યાય ભુવનચંદ્રજી મહારાજ, જેમની પાસે બેસીને આ ગ્રંથને સમજવાનો નાનકડો પ્રયત્ન કર્યો છે, એમને આપ સૌ સુજ્ઞજનોને પ્રણામ કરી સૌનો આરંભે જ આભાર માની લઈ મારી વાત શરૂ કરું છું. સનતકુમાર ચક્રવર્તી રાસ વિશે મારે વાત માંડવાની છે. મનીષભાઈ રૂપાળા શીર્ષકો પસંદ કરવા માટે આમ પંકાયેલા છે, એટલે બહુ જ સરસ સરસ એમના શીર્ષકો અમે ક્યારેક ક્યારેક તો ઉપાડી લઈએ એવા સરસ હોય છે. શબ્દ સંપદા આ બહુ જ મજાનું શીર્ષક, મથાળું, અને જેના હેઠળ આપણે બધા આ એક પછી એક વ્યાખ્યાન સાંભળી રહ્યા છીએ અને એક પછી એક મજાની કૃતિઓનો આસ્વાદ માણી રહ્યા છીએ, કર્તાઓનો પરિચય મેળવી રહ્યા છીએ. પણ મારે કહેવું છે તે એ છે કે આ કેવળ રૂપાળું શીર્ષક નથી, આ સાવ સાચુકલું શીર્ષક છે. એટલી બધી શબ્દ સંપદા
સંપદામાં આપણને બધાને રસ છે, પણ શબ્દ સંપદામાં બહુ ઓછાને રસ છે. પણ એટલી બધી શબ્દ સંપદા સમગ્ર ગુજરાતી સાહિત્ય પાસે છે, અને એમાં પણ વિશેષ કરીને અત્યારે જ્યારે આપણે જૈન કૃતિની વાત માંડવાના છીએ ત્યારે અઢળક કહી શકાય એટલું સાહિત્ય આપ સૌ જાણો છો તેમ જૈન ધર્મ પાસે ધરબાયેલું પડ્યું છે એવો શબ્દ વાપરતા જરા જીવ બળે છે. બહુ હસ્તપ્રતોમાં અને ભંડારોમાં ધરબાયેલું આ પડેલું સાહિત્ય ક્યાંક કોઈક મહેનત કરીને કોઈ કૃતિને બહાર લાવે તો એ કૃતિઓનો આસ્વાદ માણવાની પણ આપણા સૌની મર્યાદા, કારણ કે એ સમયની ભાષા, એ સમયની પદાવલી, એ સમયના ની બધી આખી પરંપરા, કથાઓ ઉત્તમ છતાંય આપણાથી અળગી રહી જાય ત્યારે આવો ઉપક્રમ એ બહુ જ મૂલ્યવાન બની રહે છે કે આ આપણી મૂલ્યવાન સંપદાને આપણા બાપદાદાઓએ ક્યાંક ખજાનો દાટી રાખ્યો હોય અને પછી એને 5, 7, 10, 15 પેઢીએ આપણને ખબર પડે કે અહીંયા કંઈક છે એટલે ખોદકામ કરતા કાંઈ નીકળે અને જેમ આપણે રાજીના રેડ થઈ જઈએ, કોઈ મોટા કળશ નીકળે સોના હીરાના ને એવી જ ખુશી, એવો જ રાજીપો અત્યારે અમને અને કદાચ તમને પણ થઈ રહ્યો છે, કારણ કે એક પછી એક કળશ રૂપ કૃતિઓ બહાર આવી રહી છે અને એનો આસ્વાદ કરાવવા માટે ઘણા અભ્યાસીઓ અને અમારા જેવા નાનકડા છોકરડાઓને પણ તક મળી રહી છે. એટલે આરંભે એ સંદર્ભનો મારો આનંદ વ્યક્ત કરી લઉં. આ એક પછી એક કેટલા સ્વરૂપોમાં વિકસેલી વિસ્તરેલી આ બધી કૃતિઓ, એ કૃતિઓની વિશે અહીંયા વાત થઈ રહી છે ત્યારે મારે એ કહેવું જોઈએ કે જૈન સાહિત્ય પાસે અઢળક શબ્દ સંપદા છે એ તો સાચું, પણ આ સાહિત્ય કેવળ મનોરંજન માટે રચાયું છે એવું નથી, કેવળ આત્મરંજન માટે આ સાહિત્ય રચાયું છે, કારણ કે મોટા ભાગના સર્જકો છે તે સાધુ કવિઓ છે અને સાધુ કવિ કેવળ નિજાનંદ માટે કવિતા કરે એવું જૈન સાહિત્યના સંદર્ભમાં થોડું ઓછું થયું છે. એના ઉદ્દેશ્યો ને એના કારણો ને તારણોની વાત હું છેલ્લે માંડીશ, પણ મારે એમ કહેવું છે કે આપણે એટલા નસીબદાર છીએ કે આપણા જે કાંઈ જૈન સિદ્ધાંતો છે એ દાનશીલ, તપ, ભાવ પ્રકારના 4 ધર્મો હોય કે ક્રોધ, માન, માયા, લોભ જેવા કષાયો હોય કે પછી જે કાંઈ હોય, આ બધાની સૈદ્ધાંતિક ચર્ચા આપણા ગ્રંથોમાં બહુ જ વિગતે અને વિસ્તારથી છે. પણ સૈદ્ધાંતિક ચર્ચામાં વળી પાછા આપણે કાર્ટૂનમાં કંઈ માથામાં વાગે અને પછી ગોળ ઉપર આમ રાઉન્ડ 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 જેવું કંઈક થાય એવું આપણને થાય બધા સામાન્ય ભાવકોને. એટલે આપણા કવિઓએ આપણી કેવી ચિંતા કરી કે એ બધા જ સિદ્ધાંતો, ધર્મના મૂલ્યો, ધર્મની પાયાની વાતો, એ મેં કહ્યું તેમ ક્રોધમાન, માયાલોભ જેવા કષાયોથી માંડીને ઉત્તમોત્તમ સિદ્ધાંતોને બધું જ એ બધાને કેન્દ્રમાં રાખીને એક પછી એક કૃતિઓ એ લોકો રચતા ગયા, એને કથાનું રૂપ આપતા ગયા અને આપણા જેવા સામાન્ય ભાવકો માટે એ બધી વાતોને ગળામાં શીરાની જેમ ઉતરી જાય એ રીતે પીરસતા ગયા. એટલે સાધુ ને આપણે વોરાવીએ આમ તો, પણ મારે એમ કહેવું જોઈએ કે આ સાધુ કવિઓએ આપણને આ કૃતિઓ વોરાવી છે અને એ આપણા પક્ષે આ મોટો લાભ, જેમ સાહેબજી આપણને ધર્મ લાભ આપે તેમ આ બહુ જ મોટો જ્ઞાન લાભ આપણને સાધુ કવિઓ દ્વારા થયો છે. એટલે એ તમામ સાધુ કવિઓને આપણે વંદન કરીએ. મજા એ વાતની પણ છે કે આપણે ત્યાં જે ઉત્તમોત્તમ ચરિત્રો થયા, હવે એ ચરિત્રો કાળની ગર્તામાં દટાઈ જાય, ભૂલાઈ જાય એ પહેલા એ બધા જ વિશે ઉત્તમોત્તમ ગ્રંથો, કાવ્યો રચી લેવાની વાત પણ આપણા કવિઓએ કરી. એટલે તમે જુઓ કે કેટલું મોટું પ્રદાન છે. અત્યારે આપણે આપણું વર્તમાન, અત્યારના સમયની વાતો કેટલી સાચવી શકીએ છીએ આટલા ડોક્યુમેન્ટેશનના સમયમાં, એ પ્રશ્ન છે. ત્યારે આપણા વડવાઓના હવે આપણે એમની ફિલ્મો બનાવી લઈએ છીએ અને વગેરે વગેરે, એ તો હવે શક્ય બન્યું છે. ત્યારે એના પહેલા ચિત્રો બહુ તો બનાવીને આપણે ઘરમાં રાખતા કે આ અઠીસિંહનું ચિત્ર છે ને આ હરકુંવર શેઠાણીનું ચિત્ર છે ને વગેરે, અથવા એમની કેટલીક વસ્તુઓ સાચવીને રાખતા. પણ
ઉત્તમ ચરિત્રો એક ઘર સુધી કે એક પરિવાર સુધી કે એક સમાજ સુધી બંધાઈ ન રહેતા એ જગત આખામાં વિસ્તરે એ માટે એની ચિંતા સેવીને એમણે એ બધાના એવા ચરિત્રો લખ્યા કે આજ પર્યંત આપણે એમની કથાઓ ગાઈએ છીએ. એટલે જુઓ, એ લોકોએ આ બધાને કેવી રીતે સાચવ્યા જ નહીં પણ વિસ્તાર્યા, એમ મારે કહેવું જોઈએ. આ બધા ચરિત્રોની વાતને ન કેવળ સાચવી પણ વિસ્તારી, એ પણ એમનું બધાનું બહુ જ મોટું પ્રદાન. અને વધારે મજાની વાત એ કે એક ચરિત્રને વિશે જુદા જુદા કવિઓએ જુદા જુદા એંગલથી જુદી જુદી રીતે કથાઓ લખી અને આપણને એના જુદા જુદા પરસેપ્શન્સ મળ્યા કે આ માણસ એમને આ રીતે જુએ છે, આ કવિ એમને આ રીતે જુએ છે, આ કવિએ એને આ રીતે જોયા. એટલે એક જ વ્યક્તિત્વને જુદા જુદા પરસેપ્શનથી જુદા જુદા દ્રષ્ટિકોણથી જોવાનો, નાણવાનો અને જુદી રીતે કહીએ તો સાહિત્યના ભાવક તરીકે માણવાનો પણ આપણને આ રીતે અવસર મળતો થયો. એટલે આવા કેટલાય સર્જકોને આપણે પ્રણામ કરીએ. એમાંના આજના આપણા રાજપાલજી છે. બહુ ઓછું જાણીતું નામ છે. એટલું ઓછું જાણીતું છે કે આ કૃતિ જેમણે સંપાદિત કરી છે બહુ નાનકડી છે. આટલી નાનકડી કૃતિમાં ના સર્જક રાજપાલજી વિશે માહિતી મેળવવી આમ પણ મધ્યકાળના કોઈ પણ કવિઓ વિશે દુષ્કર છે. એનું એક કારણ એ છે કે આ બધા કવિઓએ પોતાના વિશે કંઈ કહ્યું જ નથી. આત્મશ્લાઘાનો અત્યારનો આપણો જે યુગ છે, જેમાં કેફિયતના નામે આપણે કેટલું બધું બોલી રહ્યા છીએ, ત્યારે આ કવિઓ આપણા માટે જુદી રીતે પ્રેરણારૂપ છે કે એમણે પોતાની, નરસિંહથી માંડીને કોઈએ પણ પોતાની વાત કરી નથી. એટલે સુધી કે નરસિંહના નામે ચડેલા આત્મચરિત્રાત્મક પદો પછીથી સંશોધન કરીને મારા ગુરુજન દર્શનાબેન જેવાએ સાબિત કર્યું કે નરસિંહના નથી, કારણ કે એ માણસ ક્યારેય પોતાની વાત કરે જ નહીં. એના બીજા સૈદ્ધાંતિક કારણો પણ એમણે આપ્યા છે, પણ આ તો ભાવનાત્મક કારણ છે. આ કવિઓએ પણ પોતાની વાત નથી કરી. તો આ કૃતિના સંપાદક શ્રી યોગ તિલક સુરીજી મહારાજ અને એમની એક સંશોધક મંડળી છે, એ બધા મળીને આવા કેટલાક સરસ દુર્લભ ગ્રંથો પ્રકાશિત કરી રહ્યા છે. એટલે એમના આ પરિશ્રમને પણ આપણે વંદન કરીએ. પણ આમણે સર્જક વિશે જાજી માહિતી આ ગ્રંથમાં આપણને આપી નથી. કૃતિના કર્તાનો જે પરિચય એમણે આપ્યો છે એમાં તેઓ પીપલ ગચ્છના છે અને પૂજ્ય વિમલ પ્રભ સુરીની શિષ્ય પરંપરામાં તેઓ થયેલા છે. આટલી માહિતી આપીને જ એમણે ઇતિશ્રી માની છે. પણ આપણે ખાખા ખોડા થોડા કરીએ કે ક્યાંકથી મળે તો. એટલે જૈન કવિઓની માહિતી માટે જે અધિકૃત વ્યક્તિત્વ અને અધિકૃત ગ્રંથ ગણાય એવું જૈન ગુર્જર કવિઓ, એમાં પસાર થયો હું. અને મોહનલાલ દલીચંદ દેસાઈએ પણ એમના પીપલ ગચ્છના હોવાની પુષ્ટિ કરી છે. પીપલ ગચ્છની પૂર્ણચંદ્ર શાખાના પદ્મતિલક સુરીના શિષ્ય, ધર્મસાગર સુરીના શિષ્ય, વિમલ પ્રભ સુરીના શિષ્ય રાજપાલજીને એમણે ગણાવ્યા છે. એટલે એમણે આ પરંપરાના અન્ય સાધુ ભગવંતોની, આચાર્ય ભગવંતોની વિગતો પણ આપી છે. પીપલ ગચ્છના સ્થાપક શાંતિ સુરીની 16મી પાટે પૂર્ણચંદ્ર શાખામાં થયેલા ધર્મસાગર સુરી તેમના દાદા ગુરુ છે. મોહનલાલ દલીચંદ દેસાઈએ સર્જક પાસેથી બીજી એક કૃતિ જંબુ કુમાર રાસ 525 કડીની આ બીજી કૃતિ મળતી હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. અને એના થોડો અંશ પણ એમણે જૈન ગુર્જર કવિઓમાં આપણને આપ્યો છે. આ કૃતિની રચના સંવત 1622માં એમણે ગણાવી છે. અને હવે આજે જેની આપણે વાત માંડવાના છીએ એ કૃતિની રચના સંવત 1638 ભાદરવા સુદ દસમના રોજ થયેલ છે. 273 કડીની આ નાનકડી કૃતિ અને આ કૃતિની હસ્તપ્રત ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ બરોડામાં ક્રમાંક 18,912 એ ક્રમાંકથી તે ઉપલબ્ધ પણ છે, જો કોઈ અભ્યાસીને જોવી હોય તો. એમણે નોંધ્યું છે કે જે મળેલી હસ્તપ્રત છે એ થોડી અશુદ્ધ પણ છે. આ પ્રશ્ન કોઈ પણ હસ્તપ્રતનું સંપાદન કરનાર માટે હોય છે. એટલે જ આપણે હસ્તપ્રતોનું કામ કરનારને ધૂળ ધોયાનું કામ કરનાર કહીએ છીએ કે એ લોકો ધૂળ ધોઈને આપણી પાસે કૃતિઓ આપે છે. આટલી સર્જકની વાત કર્યા પછી હવે આપણે બધા કૃતિમાં પ્રવેશ કરીએ અને કથાની મજા જે આપણને બધાને પ્રિય હોય છે એવી કથામાં પ્રવેશ કરીએ. મધ્યકાળની એક પરંપરા રહી છે કે એમાં કોઈ પણ કૃતિનો આરંભ મંગલાચરણથી થાય. એ પછી જૈન કવિ હોય કે જૈનેતર કવિ હોય. મોટી દીર્ઘ કૃતિઓનો આરંભ મોટે ભાગે બધા રાસ હોય, ફાગુ હોય, પ્રબંધ હોય કે XYZ કોઈ પણ, ઇવન પદ્ય વાર્તા હોય તો પણ, આખ્યાન હોય તો પણ.
તો આરંભમાં 24 જિનેશ્વર, ગણધર ભગવંત, શાસન દેવતા આ બધાને વંદન છે. પણ અહીંયા જે ધ્યાન ખેંચે એવું પાસું એ છે કે 16 પંક્તિઓમાં પહેલી 4 પંક્તિઓમાં તીર્થંકર પરમાત્મા, ગણધર ભગવંત અને શાસન દેવતાને વંદન કરી લીધા કવિએ, અને પછીની 16 પંક્તિઓમાં શક્તિની એટલે કે દેવીની વંદના એમણે કરી છે. એટલે એને વધારે શબ્દોનો જથ્થો એમણે આપ્યો છે. એના ઉપરથી એક અનુમાન કરી શકાય કે આ કવિ જે છે એ દેવી ઉપાસક હોઈ શકે. એટલે આપણે ત્યાં પણ જૈન શાસન પરંપરામાં પણ દેવી દેવતાઓની ઉપાસના કરનાર કેટલાક સાધકો કવિઓ થયા છે એવું એક નાનકડું અનુમાન આપણે કરી શકીએ. એ ખોટું પણ હોઈ શકે. ગુરુચરણે વંદન કરીને કવિ આ રચનાનો શ્રેય ગુરુને આપે છે. આ મજા છે. જૈન પરંપરામાં સૌથી ધ્યાન ખેંચે એવા ઘણા બધા પાસાઓ મને હાથ આવતા જાય છે. તેમાં એક મોટું પાસું છે ગુરુ પારતંત્રનું. કવિઓ પોતાની વાત માટે પોતે શ્રેય લેવાનું પસંદ જ નથી કરતા. સર્જકો તમામ તમે જોજો મોટા ભાગના. એટલે આરંભે એમની વિનમ્રતા જોઈને આપણે એમના તરફ ઝૂકી જઈએ છીએ. જુઓ, જે ઝૂકે છે એના તરફ આપણાથી સહજ ઝુકાઈ જાય છે. એમ એમની વિનમ્રતા જુઓ શું કહે છે. શ્રી ગુરુને ચલણે નમું, જસ ગુણ અનંત ન પાર. હવે ન પણ હોઈ શકે ને કદાચ અ પણ હોઈ શકે. મૂઢ દિક હું જે લવીશું. જો પોતાના માટે શબ્દો વાપર્યા, મૂઢ અને દિક. મારા જેવો મૂર્ખ તો શું કહે. હવે એની પાસે અમારા જેવા ડોડા પણ એમ કરીને એમ કે સનત કુમાર ચરિત્ર હું તમને કહીશ. મૂળ કવિએ જ પોતાને મૂઢ કહ્યા છે. તો અમે તો કેવી રીતે કહીએ. પણ તે સવી ગુરુ આધાર. મારી સ્થિતિ પણ એવી જ છે કે મારા સમજાય નહીં એટલે ગુરુઓનો આધાર. આમે કશું સમજાતું નથી તો એમનો આધાર લઈને કે બાપા સમજાવો તમારી ભલાઈ આ છે શું, અને એ આધારે આ આખી કૃતિ આગળ વધે છે. નગર વર્ણનથી કવિતાનો આરંભ થાય છે અને આ વર્ણનમાં આવતા કેટલાક શબ્દો આપણું ધ્યાન ખેંચે, ખાસ કરીને ભાષાનો અભ્યાસ જે કરી રહ્યા છે. પણ મારી વચ્ચે એ પણ કહી દઉં કે આ સાધુ કવિઓએ વર્ણનોના નિમિત્તે બજારોના વર્ણનો પણ કર્યા છે. રાજ મહેલોના તો કર્યા છે, આગળ આવશે લગ્નના વર્ણન પણ હું ત્યારે એની વાત કરીશ કે એક સાધુ કવિ લગ્નનું વર્ણન કરે છે અને એના તમામ રીતિ રિવાજો સાથે કરે છે, બહુ જ વિગતે કરે છે. એટલે એ વર્ણનો આપણને જો સોશિયોલોજીના વિષયના હોય, કોઈ સમાજશાસ્ત્રના ઇતિહાસના સાથે એનો અનુબંધ જોડીને કંઈ એનો અભ્યાસ કરવા માંગે તો આ બધા જે વર્ણનો છે એ બધા સંશોધન માટે ખૂબ જ ઉપકારક થઈ પડે. એટલે પણ હોય એવું છે કે કવિ પોતાના સમયના નગરનું વર્ણન ઘણીવાર કરતો હોય છે. એટલે પ્રેમાનંદ માટે પણ એવું કહેવાયું છે કે એણે જે સુદામા ચરિત્રમાં નગરીનું વર્ણન કર્યું તે મૂળ સુદામા કરતા પ્રેમાનંદની આસપાસની નગરીનું વધારે છે. એમ અહીંયા પણ એવું બની શકે અથવા તો મૂળની પણ. પણ મારે જે વિદ્યાર્થી મિત્રો પછીથી એને સાંભળવાના છે એના માટે અમે લોકો ભણીએ કે ભાષા કેમ વિકસી છે, વિસ્તરી છે. એના માટે પણ બે સરસ શબ્દો છે અહીંયા મળ્યા. નાલી કેરી. જો નાળિયેર શબ્દ આવ્યો એના પહેલા એ શબ્દ નાલી કેરી એવા શબ્દથી એટલે એવી રીતે ઉચ્ચારણ એનું થતું ને કેમ વિકસતા એ નાળિયેર થયું છે એ પણ એની આખી વિકાસ રેખા જોવાની મજા પડે. રૂલિયામણા. હવે આપણે કહીએ છીએ કે આ સ્થળ રળિયામણું છે તો એના પહેલા આવો શબ્દ પ્રયોગ થતો હતો. હવે કથાનાયક સનત કુમારના માતા પિતાનો ટૂંકો પરિચય કવિ આપે છે. પણ મજા એ છે કે કૃતિ ભલે નાની હોય પણ સચોટ હોવી જોઈએ. પરિચય ભલે ઓછો હોય પણ એકદમ પ્રતિકાત્મક હોવો જોઈએ. એટલે જુઓ કેવો પરિચય આપે છે. અલંકારો તો આ કવિઓને માટે સહજ હોય અને એમ કહેવાય કે અલંકાર વગર તો કેવી રીતે કવિતા સર્જાય. એવું નથી કે અલંકાર વગર સર્જાય જ નહીં. ઉત્તમ કવિતા, સ્ત્રી સુંદર હોય તો ઘરેણા વગરે સુંદર જ લાગે. તેમ કવિતા પોતે જો ઉત્તમ હોય તો એને અલંકારોની કોઈ ગરજ રહેતી નથી. એમ પણ છતાંય કોઈ સુંદર સ્ત્રીએ જો ઘરેણા પહેર્યા હોય તો એ વધુ સુંદર લાગે. તેમ ઉત્તમ કવિતામાં જો ઉત્તમ રીતે અલંકાર આવે તો એ વધુ નિખરી ઉઠે છે. કહે છે તારાઓની વચ્ચે જેમ ચંદ્ર શોભે છે તેમ લોકોના એટલે પુરુષોની વચ્ચે આ રાજા શોભી રહ્યો છે. અન્ય પુરુષો એ પણ પુરુષ છે અને આ પણ પુરુષ છે પણ જેમ તારાઓની વચ્ચે ચંદ્ર શોભી ઉઠે એમ અન્ય પુરુષોની વચ્ચે આ રાજા શોભી ઉઠે છે. ઇન્દ્ર જેવું એનું રૂપ છે
અને સૌથી મજાની વાત એ છે કે ઉત્તમ રીતે રાજ ચલાવે છે. આ કવિને જે કહેવું છે તે આ છે, ઉત્તમ રીતે રાજ ચલાવે છે. યુધિષ્ઠિર ને એ લોકો જંગલમાં છે મહાભારતમાં, ત્યારે દૂત પેલો આવ્યો છે, એ દૂતે તો બહુ અસભ્ય વ્યવહાર કર્યો છે, સંધિ માટે આવેલો છે અને બહુ જ અસભ્ય વ્યવહાર કર્યો છે. પણ યુધિષ્ઠિર જ્યારે બોલે છે ત્યારે એ પહેલું એમ માતા પિતાને વંદન કરે છે, બધું બરાબર છે કે નહીં એમ પૂછે છે. અને ત્રીજો પ્રશ્ન એમ પૂછે છે કે દુર્યોધન બધાને બરાબર પગાર ચૂકવે છે ને, કામદારોને, રાજા તરીકે બરાબર કામ કરે છે ને, બધાને ન્યાય તો મળે છે ને? જુઓ, આ રાજા છે, જે પ્રજાની ચિંતા કરે છે તે રાજા છે. આપણે બધાને બાહુબલી એટલે ગમે છે કારણ કે પ્રજાની, એની માં એની વરણી એટલે કરે છે કે એ સામેવાળાને મારતાય આવડે છે ને પ્રજાને બચાવતા પણ આવડે છે. તો અહીંયા આ છે કે પ્રજાને બરાબર રાજ ચલાવે છે, પ્રજાને સુખી રાખે છે અને એના સઘળા કામ એ સરસ રીતે કરે છે. હવે એની રાણી પટરાણી સહદેવી જે છે, રૂપમાં રંભા જેવી છે. મને તો આ લેસન કરતી વખતે એમ થયેલું, કોઈ એક વિદ્યાર્થીને એમ આપી શકાય કે કેટલી સ્ત્રીઓને રંભાની ઉપમા આપવામાં આવી. મોટે ભાગે 2-3 અપ્સરાઓ બહુ પ્રસિદ્ધ છે, એમાં સૌથી વધારે મારા અભ્યાસમાં કદાચ આવ્યા હોય તો રંભાબેન છે. એટલે બધાને રંભા જેવી, કારણ કે સુંદર અપ્સરા છે. પણ કવિને જે કહેવું છે તે એના રૂપની વાત નથી. જૈન કવિ છે એટલે તમે જુઓ એ કોને મહત્વ આપે છે, એના માટે મહત્વનું છે શીલ. એટલે પંક્તિ મૂકે છે, ઉત્પ્રેક્ષા અલંકાર, ત્યાં ઉપમા વાપર્યો, અહીંયા ઉત્પ્રેક્ષા વાપરે છે. પટરાણી સહદેવી નામ, રૂપી એમ જાણે રંભ સમાન. એ બરાબર, રંભા જેવું રૂપ છે. શીલ તણવ પહેર્યું શિણગાર. રૂપ છે એ આનંદની વાત છે, પણ એના કરતા વધારે આનંદની વાત છે કે એણે શીલ તણો શણગાર કર્યો છે. એ શીલવંત છે. આપણે ત્યાં શીલવંત સાધુને વારે વારે નમીએ પાનભાઈ, જેના બદલે નહીં વ્રતમાન. સાધુતામાં પણ સાધુનો વેશ ધારણ ભલે કર્યો, પણ શીલવંત છે કે કેમ? એ ગંગા સતીએ એમ કહ્યું હશે કે શીલવંત સાધુને, એમ નહીં કહ્યું કે સાધુને. એ આગળ વિશેષણ કેમ ઉમેર્યું એ આપ સૌ સમજો છો. એટલે શીલવંત વ્યક્તિત્વને જે રીતે આપણી સંસ્કૃતિમાં આદર પ્રાપ્ત થયો છે, એ અહીંયા કહે છે દેવ સમૌ માનઈ ભરતાર. એ નળાખ્યાનમાં દમયંતી રૂપાળી ભલે છે, પણ એ સતીઓમાં એક સતી ગણાય છે. એનું એક કારણ એ છે કે એ પતિવ્રતા છે, બીજું કશું નહીં. એનું પતિવ્રતાપણું એ એના સતીત્વ તરફ એને દોરી જાય છે. તમે જુઓ, એટલે એને જ્યારે છેલ્લે પ્રશ્ન પૂછાય છે બાહુકના સંદર્ભમાં કે આવો કાળો તારો વર હોય તો એને તું પરણીશ, ત્યારે કહે છે કે કામ છે ભૂપનું, નથી રૂપનું રે. મને તો મારા વરનું કામ છે. અને કેવા કેવા આ રાણી પણ એવી શીલવંત છે. અને આવા ઉત્તમ માતા પિતા હોય તેને ત્યાં આવો સંતાન જન્મે. એટલે ઉત્તમ જીવોના આગમન પૂર્વે આપણે ત્યાં એવી એક પરંપરા પણ છે કે આપણા તીર્થંકર પરમાત્માઓ જન્મે એ પહેલા 14 સ્વપ્ન આવે. એમ બીજા ઉત્તમ જીવો પણ જન્મે છે ત્યારે સ્વપ્નો આવે છે. એમ 14 સ્વપ્નો માતાને શુભ સંકેત રૂપે મળે છે અને પુત્ર રત્ન પ્રાપ્ત થશે એવી એક આનંદની હવા ચારે તરફ ફેલાય છે, એવા શુભ સંકેતો. પણ એ કે શું છે કે પુત્ર રત્ન જન્મશે જે હશે ગુણોનો ભંડાર. પુત્ર પ્રાપ્ત થશે એના કરતા પણ આનંદની વાત એ હશે કે એ પુત્ર કેવો હશે? ગુણોનો ભંડાર હશે. એટલે અમારે ત્યાં કચ્છીમાં એમ કે પોતર કુપોતર થી તો, એટલે પુત્ર ઘણા હોય પણ બીજો હોય કપાતર હોય તો શું કરવાનું? એટલે અહીંયા સુપાતર જન્મે એટલે ગુણનો ભંડાર જન્મશે. પુત્ર રતન લઈસ્યું ગુણ ખાણી. ગુણોની ખાણ વાળો પુત્ર આપણને પ્રાપ્ત થશે. અને આ સંકેત સાચા ઠરે છે. બરાબર 9 માસે રાજકુમારનો જન્મ થાય છે. નામ પાડવામાં આવે છે સનત કુમાર. દીકરો કેમ મોટો થાય છે એની કવિતા, જો કવિતા છે આ તો. ફિલ્મોમાં કેવું હોય, તમે પિક્ચર કોઈ જોતા હો તો અમિતાભ બચ્ચન આટલો ટેણકો હોય પેલા, અને પછી એ કુલી હોય તો પેલો રેકડો ખેંચતો હોય, એમાં એના ખાલી પગ બતાડ્યા હોય, અને એ પગ ધીરે ધીરે મોટા થઈ જાય અને પછી ઓચિંતો અવળો ઊંચો લાંબો અમિતાભ તમારી સામે ઉભો રહી જાય. આ ટેકનિક છે. એટલે વચ્ચેનું જે કામનું નથી એને બધું ઓગાળી દઈને કવિ જે કામનું છે એના ઉપર આવે છે. એટલે કુમાર મોટો થાય છે એની વાત કવિ કેવી રીતે કરે છે જુઓ. આ તો કવિતાની સ્ટાઇલ. કુમાર વધઈ હિવ તીણી પરી
બીજ તણવું જેમ ચંદ્ર. બીજનો ચંદ્ર જેમ ધીરે 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 ખબર ન પડે, આપણે રોજ નોટ કરીએ તો આમ સેન્ટીમીટરથી માપીએ તો એ પકડાય નહીં, એમ ખબર ન પડે તેમ ધીરે ધીરે આપણે બધા પણ કહેતા હોઈએ છીએ, ઓ આ કાલનું જન્મેલું અમારું બાળક ઓ કેમ મોટું થઈ ગયું, ખબર નહીં પડે. એમ ધીરે 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 અને પછી ફિલ્મોમાં પણ, નાટકોમાં પણ અને બધે જ આવી ટેકનિકનો ઉપયોગ તમે જુઓ કે આપણા કવિઓએ આ ટેકનિકને કવિતામાં પ્રયોજી છે અને પછી બીજી કળાઓમાં પણ આ ટેકનિક કેવી સરસ રીતે પ્રયોજાય છે. ભાઈબંધ થાય છે, એને મહેન્દ્રસિંહ નામે એક દોસ્તાર બને છે. હવે એ દોસ્તાર એટલા માટે બન્યો છે કથામાં આગળ એનો રોલ છે, નહીતર કવિતામાં કેવું છે વધારાનું કાંઈ ના આવે. વાર્તા, ટૂંકી વાર્તા વિશે એવું કહેવાય કે એમાં જો બંદૂક લટકતી બતાડવામાં આવે તો છેલ્લે સુધી ફૂટવી જોઈએ, નહીતર સર્જકને દઈ દેવાની. એટલે અહીંયા વધારાનું કાંઈ નથી આવતું. મહેન્દ્રસિંહની એન્ટ્રી થઈ કેમ કે મહેન્દ્રસિંહનો આગળ રોલ છે, એટલે કહ્યું કે મહેન્દ્રસિંહ સાથે એની દોસ્તી છે અને બધી જ કળાઓ શીખે છે. કલા સવે શીખઈ મનરંગી, આલસ ગડી ન આણઈ અંગી. હવે આ કવિ ખાલી કથા કરવા નથી બેઠા, મારે કેવું છે આજ ખાલી કથા કરવા નથી બેઠા કે આ સનતકુમાર આમ મોટા થયા અને આમ ભણ્યા ને આમ તેમ. એની સાથે એણે પોતાના બીજા ભાવકોને, જે શ્રોતાઓ છે એને કેટલુંક પીરસતા જવું છે. શું એ આપણે સમજતા જઈશું વચ્ચે વચ્ચે. એણે શું કહ્યું કે સનતકુમારે આમ કર્યું, એમને કહ્યું કે તમારે આમ કરવું છે. રામાયણ તમને સીધો ઉપદેશ ના આપે, મહાભારત સીધો ઉપદેશ ના આપે, પણ જો રામાયણમાંથી પસાર થાવ તો ખબર પડે, અનાયાસ તમે એમ થાય કે દીકરો થવાય તો રામ જેવો, આજ્ઞાના સંદર્ભમાં રામ, ભાઈ હોય તો આવો, સેવક હોય તો હનુમાન, XYZ. એ આપોઆપ આપણને આવે. એમ આ કે છે કે ભાઈ આપણો સનતકુમાર કેવો હતો તો કે ભણવામાં સહેજે આળસ નહીં. હવે પછી જે એનું ચરિત્ર વિકસે છે એના મૂળિયામાં અહીંયા રાખે છે કે જો આ કેમ થયું તો કે ભણવામાં આળસ. જો તમારે આ કક્ષાએ પહોંચવું હોય તો તમારે પણ ભણવામાં આળસ કરાય નહીં. આ કવિની સ્ટાઇલ છે, કાન આમ કરીને આમ પકડાવે છે, સીધો ઉપદેશ નથી આપતા. એટલે ઉત્તમ લોકો શીખવામાં ક્યારેય આળસ કરતા નથી, એવો આડકતરો ઉપદેશ આપીને 72 કળા એ સનતકુમાર શીખે છે. હવે જેના ઉપર આખી વાત વિસ્તારવાની છે એ રૂપની વાત છે. આ સનતકુમારની વાર્તા તો બહુ અટલી જ છે, તમે જો વાંચી હોય તો સાવ ટેણીમેણી, આના કરતા આ ચોપડી કરતા ઘણી નાની કથા છે. એટલે રૂપના સંદર્ભમાં આપણે આગળ જવાનું છે. એ રૂપમાં એનું બીજ હવે કવિ વાવે છે અને કહે છે કે કેવો છે તો કે રતિ ભરથાર કામદેવ જેવો લાગે છે. 32 લક્ષણો આપણે ત્યાં બહુ જ આવે શબ્દ, 32 લક્ષણો આપણે ક્યારેક જોવા નીકળીએ તો ક્યાં મળે એ ખબર નથી, પણ પહેલા તો મળતા. તો આવો 32 લક્ષણો પુરુષ એ બને છે. રાજકુમાર યુવાન થાય છે એટલે 35મી ગાથામાં કવિ આગળનો, જો આ સ્ટાઇલ છે, આખ્યાનમાં પણ એવું થાય કે વલણ અને ઉથલો આવે તો આગળ શું થવાનું છે એનો સંકેત, જેમ સિરિયલોમાં કલ દેખી એમ બોલે છે એ લોકો, કલ આજે જોયું પછી કાલે જોશું ને એમ બધું કહે છે આગળનો, એટલે આપણી ક્યુરિયોસિટી વધે છે. એમ આખ્યાનોમાં કે આવી કથાઓ જે ગવાતી એમાં આવી ક્યુરિયોસિટી એટલા માટે રાખતા કે બીજે દિવસે પાછા કથા સાંભળવા આવે બધા. એવે ઠેકાણે જ મૂકે કે લોકોથી હવે મુકાય નહીં, આપણને એમ થાય કાલે તો જવું જ પડશે સાંભળવું જ. અને એમાં કઈ આવા સેવડ એપિસોડ હતા નહીં કે આપણે પછી બીજી વાર પોતાની અનુકૂળતાએ જોઈ શકીએ, એટલે આપણે જવું જ પડે એવી જગ્યાએ મૂકે. એટલે આ ઉત્સુકતા જે વધારે છે એમાં કવિ સંકેત આપે છે કે જેમ ભમરો કેતકી ફૂલે મોહિત થાય છે, સાપને ચંદનના વૃક્ષે રહેવું ગમે છે, તેમ યુવાનને વસંત ઋતુ પ્રિય થઈ પડે છે. એટલે 37, 38, 39મી કડીમાં એક સાધુ કવિ, જૈન સાધુ કવિ વસંત ક્રીડાનું બહુ જ મસ્તીથી, બહુ ખુલ્લે દિલે એ વર્ણન કરે છે. હવે આ પણ એક વિશેષતા છે, પણ જોજો એમાં જૈન કવિ કેમ જુદો પડે છે એ પણ મારે તમને કહેવું છે. વર્ણન કરતા કહે છે, આહે લોક સવે રતિ ખેલવા. વસંત ઋતુનું આગમન થયું છે અને જેમ વસંત વિલાસ નામની કૃતિ છે કે બીજી પણ ઘણી બધી ફાગુ કૃતિઓમાં વસંત ખેલનનો પ્રસંગ હોય છે. બધા વસંત ખેલવા માટે જાય, આનંદ ક્રીડા કરવા માટે જાય. તો આહે લોક સવે રતિ ખેલવા, તીણી વતી કીધઉ વાસ. હવે જોજો, કંત સહિત તવ કામની પૂરઈ ભોગ વિલાસ.
હવે મારે જે અંડરલાઈન કરવાનો શબ્દ છે તે કંત છે, એટલે કે કંથ. સાધુ કવિનો વિવેક અહીંયા પકડાય છે. જુઓ, બીજો કોઈ કવિ હોત તો એની જગ્યાએ પિયુ સહિત તવ કામની એવો શબ્દ વાપરી શક્યા હોત અને એમાં કઈ વાંધો જ ના આવે કે પ્રિયતમ સાથે એ કામિનીઓ વસંતનો આનંદ લેવા માટે આવી. પણ આ તો જૈન સાધુ કવિ, એટલે જીવનનો આનંદ લેવાની ના નથી, પણ એ કંથ સાથે પિયુ એવો શબ્દ વાપરી શક્યા હોત. પણ આ કવિનો વિવેક, એ સાધુ તરીકેનો એમનો સંયમ ક્યાંય ખંડિત થતો નથી અને આપણને જે આકર્ષે છે તે સાધુ કવિનો આ બેલેન્સ આકર્ષે છે કે એને વસંતનું વર્ણન કર્યું, એની અસરનું એ કર્યું, એની અસરથી કામાસક્ત થતા પ્રિયતમ પ્રિય એટલે કે સ્ત્રી પુરુષનું પણ કર્યું, પણ એ સ્ત્રી પુરુષને એને પ્રિયતમા બતાડવાને બદલે પતિ પત્ની બતાવીને એ પોતે સંયમમાં રહ્યા. આ મજા છે. વસંતના પ્રભાવથી ખેંચાઈને કુમાર પણ ઘોડે ચડીને એ વન ભ્રમણ માટે જાય છે. હવે કથા ધીરે ધીરે મોડ લે છે, આમ શું થાય છે, પણ આપણે એમાં ઝડપથી પસાર થઈને મૂળ કથા ઉપર જઈશું. સાથે થોડાક મિત્રો પણ છે, પણ કથામાં તો આમ કઈ બધું જો નોર્મલ ચાલ્યા કરે. તમે એક પણ સિરિયલ એવી નહીં જોઈ હોય કે ફિલ્મ નહીં જોઈ હોય જેમાં રેગ્યુલર આપણી લાઈફ હોય. નાટક હોય તો સંઘર્ષ હોય તો જ નાટક છે, ફિલ્મ છે તો there is a villain, કાંઈક પ્રશ્નો, કાંઈક લોચો, કાંઈક તકલીફ, તો જ પછી ફિલ્મ આગળ ચાલે. બધા ખાઈ પીને મજા કરે એવી કોઈ સિરિયલ કોઈ બનાવતું નહીં, બનાવે તો કોઈ જુએ નહીં, કારણ કે આપણને પણ રસ શેમાં છે, કાંઈક ઊંચું નીચું થાય એમાં જ રસ છે. પછી શું થયું. એટલે આ લોકો વન ભ્રમણ માટે નીકળે. હવે એમાં પછી ભાઈબંધો બધા છૂટા પડી જાય, ઘોડો બહુ જ તેજ ચાલે ને આગળ નીકળી જાય ને આ પાછળ રહી જાય, અને પછી એનાથી છૂટો પડી ગયેલો આ કુંવર ખોવાઈ જાય. હવે ત્યાં છે ને કવિ સ્ટોપ થઈ જાય કે હવે આ ખોવાઈ ગયો. એટલે આપણને આમ આપણો તો જીવ અધર થઈ જાય કે મૂળ નાયક છે એ જ ખોવાઈ ગયો, તો હવે વાત કેમ ચાલશે એમ. તો પછી એ કેમેરા બદલે. તમે જુઓ, અહીંયા છે કેમેરા, હવે અહીંયા જાય. ક્યાં ગયા? તો કે હવે કુંવર ખોવાઈ ગયા છે. મા બાપને ચિંતા થવા લાગી છે કે હવે કેવી રીતે મળશે, ક્યાં ગયા હશે, શું છે. મહેન્દ્રસિંહ જેની આગળ એન્ટ્રી એમણે કરાવી હતી એની હવે જરૂર પડે છે, એટલે તો એન્ટ્રી કરાવેલી. તો એ મહેન્દ્રસિંહને શોધવા માટે કહેવામાં આવે છે અને બહુ ઝડપથી મહેન્દ્રસિંહને મળી પણ જાય છે. એટલે આમ ઝડપથી નહીં, વર્ણનમાં ઝડપથી 2-3 લીટીમાં જ, પંક્તિઓમાં જ કવિ વર્ણન કરી લે છે કે અહીંયા શોધ્યું, આમ કરે, આમ બહુ હેરાન થયા. એમ લીટી 2-3, પણ પછી આખરે જડી ગયા અને બે મિત્રોનું મિલન થાય. હવે એ મિત્રોનું મિલન થાય ત્યારે આપણને કૃષ્ણ સુદામાના મિલનનું દ્રશ્ય યાદ આવે. વર્ણનો લગભગ તમે જો કમ્પેરિઝન કરવા જાઓ, આમાંથી અભ્યાસના ઘણા બધા મુદ્દાઓ વિદ્યાર્થીઓ માટે ખુલતા જાય કે જો તમે અહીંયા બે મિત્રોના વર્ણન જુઓ તો તમને ત્યાં પાછું પ્રેમાનંદ જેવાના કે બીજા કોઈ બે મિત્રોના વર્ણન મિલનના વર્ણન તરત યાદ આવે. જુઓ કે છે, મિલણ કાજી ચાલ્યું તિહાથીકુ કુમાર ઈ જવ દીઠવું આવ્યું. આ બાજુ આને મહેન્દ્રસિંહે ખાતરી કરી કે આપણો કુંવર મળી ગયો, એ ચાલ્યો. આ બાજુથી કુંવરે એને નજર કરી, સાહમ જઈ આલિંગઈ જામ. કોઈ પણ મિત્રો મળે એમ આ બે મળ્યા છે, સામે દોડ્યા છે અને ભેટી પડ્યા છે. આ ભેટવું એ શું કામ છે, આપણને પ્રશ્ન થાય. અમે વર્ગમાં કહીએ કે જ્યારે શબ્દો નાના પડી જાય ભાવનાઓને વ્યક્ત કરવા માટે, ત્યારે આપણું શરીર બોલતું હોય છે. આપણે શેક હેન્ડ કરીને, કેટલાક શેક હેન્ડ કરે આપણે એમ થાય અડ્યા ન અડ્યા બરાબર હોય, અને કેટલાક એકદમ આપણો હાથ આમ દબાવીને બરાબર શેક હેન્ડ કરે છે. એ એનો ઉમળકો વ્યક્ત કરે છે. કેટલાકને મન કાંઈ ફરક ન પડતો, એટલે બહુ તો ઔપચારિકતાપૂર્વક કરે, પણ અહીંયા ભેટે છે બે અને હરખિત અશ્રુ પડઈ અતિતા. એટલું બધું હરખ છે કે હરખમાં આંખમાંથી આંસુ છલકાય. હવે તમને ત્યારે યાદ આવે જે કૃષ્ણ સુદામા માટે દોડે છે અને પછી બે જણા ભેટે છે અને એકબીજાને ભેટે, વળી જુએ, વળી રોવે, વળી ભેટે, વળી જુએ, વળી રોવે. આવી સ્થિતિમાં બંને મિત્રો ભેટે છે અને મળે છે. હવે જુઓ, એ પહેલા સનત કુમાર હવે બે વાતચીત કરે છે અને સનત કુમાર જે છે એ સૌથી પહેલા પોતાના માતા પિતાના હાલચાલ પૂછે. આપણને 5 મિનિટ પ્રશ્ન થાય કે માતા પિતાની આટલી ચિંતા હોત તો તમે અહીંયા બેઠા ક્યાં હતા? પણ એ મારો એક ભાવક તરીકેનો વાંધો બાજુ પર મૂકીને હું રાજી એમ થાઉં છું કે પહેલી એણે પૂછા કોની કરી કે મારા માતા પિતા કેમ છે. તો મહેન્દ્રસિંહ જે છે એના દુઃખની વાત કરતા જે શબ્દ, જે પંક્તિ આપે છે એ મહત્વની છે. આપણે ત્યાં માત તાત તો
સુમચઈ વિરહ અતિ ઘણું દુઃખ ધરંતી. બહુ દુઃખી છે, તો નોર્મલ વાત છે, સ્વાભાવિક વાત છે કે માતા પિતા દુઃખી હોય, પણ એનું કારણ શું? જો આ જૈન કૃતિઓની વિશેષતાઓ, શું કારણ દુઃખનું? એટલા માટે કે મારો દીકરો ખોવાઈ ગયો છે તો એ તો રાગ થઈ જશે, પણ આ જૈન કૃતિ છે એટલે એની વિશેષતા રૂપે જીમ જીમ તુજ ગુણ સંભરઈ, જેમ જેમ તારા ગુણો સાંભળે છે તિમ તિમ અતિ વિલવંતી. આપણને પણ જે સાંભળે છે સામાન્ય રીતે તે વ્યક્તિ કરતા એના ગુણ સાંભળે છે, અને ગુણના કારણે એની ખોટ વર્તાય છે તો પણ, અને એટલે આપણને દુઃખ લાગે છે. એટલે અહીંયા જૈન સાહિત્યમાં, જૈન કૃતિઓમાં, ઇવન આપણા સૂત્રોમાં પણ, લોગસ્થ જેવા સૂત્રો કે બીજા પણ, એ બધા સૂત્રોમાં વ્યક્તિ ભગવાન કેન્દ્રમાં નથી, ગુણ કેન્દ્રમાં છે. ભગવાન કરતા પણ ભગવાનના ગુણ, કે આપણે ભગવાનને કે પણ છે કવિઓ કે અમે તારી પૂજા એટલા માટે કરીએ છીએ કે અમને તારા કરતા વધારે રસ શેમાં છે? તારા ગુણમાં રસ છે. એટલે આ રીતે મહેન્દ્રસિંહ એકબીજાની વાત પૂછે છે, ખબર અંતર પૂછે છે, અને પછી પેલા કે છે કે તમારી સાથે થયું શું એ તો કહો, કેવી રીતે તમે આ બધા ફસે? હવે જોજો, હવે આપણે ત્યાં ફટાફટ બે મળી ગયા હતા એટલે આપણે એમ કે આગળની કથા પૂરી થઈ ગઈ. ના રે, આગળની કથા એટલી લાંબી ચાલવાની છે કે વાત નહીં પૂછો. એટલે પેલો મહેન્દ્ર પૂછે છે કે શું થયું તું, તમે કેમ ખોવાઈ ગયા, શું થયું, વગેરે વગેરે. ત્યારે સનતકુમારના મનમાં જે એક વિચાર સ્ફુરે છે તે મારે તમને કહેવો છે કે જો ઉત્તમ લોકો કેમ એ ચક્રવર્તી છે અને કેમ એનું ચરિત્ર કે રાસ લખાય છે. એ શું બોલે છે, વિચારે છે? સનત કુમાર મની ચિંતવઈ, એને મનમાં ચિંતવન કર્યું. શું કર્યું? ઉત્તમ નહીં આચાર. કયો આચાર ઉત્તમ નથી? તો કે જે નિજ વાત મુખી કરઈ, પોતાના મુખે પોતાની વાત કરે તે નર જાણી ગમાર. હવે જોજો, આવું આવું અમે કચ્છીમાં બધા આવું આવું કહ્યું બેઠા, હું આમ હું તેમ, હું નરસિંહે કહ્યું હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. એમ અહીંયા પણ ભાઈબંધ પૂછે છે તો એને કવિ આપણો નાયક એમ નથી કહેતો તને શું ખબર પડે, ભણ્યા આમ 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 થયું ને તું ક્યાં હતો, વગેરે વગેરે. નહીં, પોતે પરાક્રમો કર્યા છે, ખૂબ બધું અચીવ કર્યું છે. જો કઈ તકલીફ થઈ હોત અને હાર્યો ના તો હજી કહેત, પણ પોતાના વખાણ પોતે કરતા નથી. એ વાત આપણને એમના એ પાત્ર નથી પણ ચરિત્ર છે એની સાબિતી આ છે. એટલે પત્ની પાસે કે ચિંતા નહીં કરતા, વાત બધી ખબર પડશે. કોણ કહેશે? તો કે મારી પત્ની કહેશે. એટલે નાઉ હી ઇઝ મેરીડ. હવે આપણને એટલી ખબર પડી કે હવે પરણી ગયેલો છે. તે અત્યાર સુધી રાજકુમાર હતો, તે હવે કોઈનો પતિ છે. કોનો? એ બધી આપણને. એટલે આ જે સસ્પેન્સ ક્રિએટ, એટલે એના ભાઈબંધને આપણે હું આમ અત્યારે કાચો કુંવારો હોઉં ને મારો કોઈ ભાઈબંધ મળે ને પછી એને ખબર પડે કે ઉભો રહે તારી ભાભી મળો, તો એને બિચારાને જે ઝટકો લાગે, આનંદ નો લાગે, પણ એવો જ એના ભાઈબંધને લાગ્યો હોય કે અને એના મુખે વાત આખી આવે. એ પહેલા કેવી મુશ્કેલીઓ આવી, પછી એમાંથી કેવી રીતે રસ્તો કર્યો, એની આખી વાત મૂકતા પહેલા આ જૈન સાધુ કવિ છે એટલે કર્મના સિદ્ધાંતને પહેલા મૂકી દે છે. આ એની વિશે, એટલે હું પેરેલલ તમને આ કૃતિ તરીકે, જૈન કૃતિ તરીકેની એની કેટલીક જે વિશેષતાઓ છે એ પણ સાથે સાથે મૂકતો જાઉં છું. એટલે શું કહે છે કે જે કાંઈ થયું તે કર્મના પ્રતાપે જ થયું છે. 69મી ગાથામાં એ કહે છે કીધા કર્મ ન છૂટીસી. હવે આ વાત ખાલી સર્જકને કે કર્તાને એટલે કે નાયકને કે બીજા એ 2-3 જણને લાગુ પડે છે એમ નથી, બધાને લાગુ પડે છે. કીધા કર્મ ન છૂટીસી કોઈ સંસારી, ઇહ ભવી પરભવી જે કહ્યા એમ જોઈ વિચારી. આ નહીં તો આવતા ભવે મૂકવાના નથી. કરેલા કર્મના બદલા દેવારે પડે છે એવા ભજનો આપણે ત્યાં જે લખાયા છે. એમ આ કેમ અમને મુશ્કેલી આવી એનું કારણ આ નાયિકા પોતે જ પહેલા કહે છે કે કર્મના પ્રતાપે આવી. આ ભવે નહીં તો આગલા ભવે પણ ચૂકવવા પડે. એટલે 70મી ગાથામાં એના માટે એક શ્લોક ટાંકે છે, પણ પછી એ આખી વાત વર્ણવે છે કે કઈ રીતે મિત્રોથી છૂટા પડ્યા. ઘોડાનું મૃત્યુ થયું, પહેલા ઘોડો આગળ લઈ ગયો, પછી એનું મૃત્યુ થયું, વન ભ્રમણ થયું, જે બધી દુઃખો તકલીફો આ બધું જ થયું. અને હવે જુઓ આ સાયકોલોજી ઉમેરી કે એ સમયે સનતકુમાર શું વિચારતા હતા આ બધા દુઃખ આવ્યા ત્યારે.
આપણને બધાને આવે ત્યારે આપણે રોઈએ અથવા તો ફરિયાદ કરીએ. જ્યારે આમને દુઃખ આવ્યા ત્યારે એમણે શું વિચાર્યું? એટલે કહે છે નિજ મની ચિંતન ચિંતવઈ બીઠવું તીણી થાય પૂવી કર્મ કિય જે હુવઈ તે આડા થાય. પૂર્વે કરેલા જે કર્મો છે એ આડા થાય છે. એટલે જૈન શ્રાવકની એક મજા એ છે કે જે થાય છે એને એ કર્મના પ્રતાપ તરીકે સમજી અને સ્વીકારી લે છે. અને સ્વીકાર એ સુખનું પહેલું પગથિયું છે. ત્યાંથી જ એને દુઃખ આવ્યા છે અત્યારે, પણ એ સ્વીકારે છે કે આ મારા જ પ્રતાપે છે, મારા જ કર્મના પ્રતાપે આ દુઃખ મને આવ્યા છે, એટલે અને હું ભાગીશ દોડીશ તેથી મટી નહીં જાય, એટલે એનો સ્વીકાર કરે છે. અને 78મી ગાથામાં હવે જુઓ, કવિ આ જ વાત ભાવકોને પહોંચાડવાની છે, એટલે સંસ્કૃતના 2-3 જગ્યાએ શ્લોક આ કવિતામાં ટાંક્યા છે. એ પણ એની કવિતા તરીકે જુદી વિશેષતા કહી શકીએ. પણ એમાં એક શ્લોક જે ટાંકે છે એનો સીધું ગુજરાતી હું તમને કહું તો એમાં આ બહુ જાણીતી વાત છે કે કર્મ કેવી રીતે તમને મુકતા નથી, અથવા તો તમને કેમ શોધી લે છે તમારા કરેલા કર્મો. તો કવિ ગામડાના લોકો સામે બોલી રહ્યા છે, એટલે ઉદાહરણ પણ કોનું આપ્યું છે? ગામડાનું. જો કેવું ઉદાહરણ આપ્યું છે, મજા પડે એવું છે કે જે હજારો ગાયોમાં પણ વાછરડું જેમ પોતાની માને શોધી લે. આપણને પ્રશ્ન, આટલી બધી એક જેવી લાગતી ગાયોમાં કેમ એની માને શોધી લે છે? તેમ પહેલા કરેલા કર્મ તેના કરતા પાસે બરાબર શોધીને આમ તેમ જરાય થતા નથી. એટલે એમાં જરાય આપણે ગાડી ચૂકવાવી શકીએ એમ છીએ નહીં. આ કવિ આપણને જો કેવી રીતે બોધ પણ આપતા જાય છે, તો પણ કેવી રીતે આપે છે. અને પછી ઓલો ઘોડાનું મરી જવું, પછી આ ભટકવું ને એનું મૂર્છિત થઈ જવું, અને પછી એમાં આપણી વાર્તાઓમાં મજા એ થાય કે બધા યક્ષ ને કિન્નર ને દેવ ને દેવી આ બધા ઉમેરાય. પદ્ય વાર્તાઓ હતા, આના પહેલા મેં એક પદ્ય વાર્તાની વાત કરેલી, એમાં તો ઘોડા ને ચકલી ને પોપટ ને એ બધા પણ બોલે ને આપણને બહુ મજા આવે. તમને બધાને જે તાર્કિક હોય એ લોકો આની મજામાં એને બહુ માણી ના શકે, પણ અમારા બધા જેવાને તો બહુ જ મજા આવે. અરેબિયન નાઇટ્સ ને આ બધામાં કેટલા બધા બોલે, આપણને મજા કેવી આવે. કાર્ટૂન આજે પણ હું જોઉં છું, કારણ કે એમાં આ બધું બોલતું હોય તો બધા મજા પડે. એમ મૂર્છિત થઈ જાય, પછી એક યક્ષ આવે અને એના ઉપર માનસરોવરનું પાણી છાંટે એને. આ બધી વાતમાં હું વિગતે નથી જતો, પણ બીજો એક યક્ષ આવે અને એની જાતના ત્રાસ આપે. હવે તકલીફ શરૂ થઈ, ઓલી તો હતી જ, બીજા ત્રાસ શરૂ થયા, અને કેટલા પ્રકારે એની સાથે યુદ્ધ કરે, અને એ યુદ્ધ કર્યા પછી એને એ પણ આ ક્યાંય માત આપે નહીં, અને યક્ષને એ હરાવે. અને પરાક્રમોથી આને જ્યારે હરાવે ને પછી જ્યારે એ નંદનવનમાં પ્રવેશ કરે, ત્યાં 8 રાજકુમારીઓ એની રાહ જોઈને બેઠી હોય. તમે આ લગભગ વાર્તાઓમાં આવું થાય એમ કે પરાક્રમોથી રાજકુમારીઓને જીતવાનું એક મોટિફ, એક કથા ઘટક એ કેટલીય વાર્તાઓમાં આવે છે, એમ અહીંયા પણ આવે છે. એટલે બહુ જ પ્રસિદ્ધ છે. રાજકુમારીઓ સાથે મેં કહ્યું તેમ લગ્ન થાય. લગ્નને પણ કવિ વિગતે વર્ણન કરે લગ્નનું. એમાં જમણવાર કેવો થયો તો એની વાત કરે, કેવા ઘોડા પર સવાર થયેલો એ અસવાર, ઢોલ શરણાઈ કેવી વાગી હતી, નૃત્ય ગાન, અરે માગનારાઓ બધા આવે છે એને કેવી રીતે બધાએ આપ્યું, એના સહિતના કવિ વર્ણન કરે છે. પણ મારે કહેવું એ છે કે મૂળ કથા કરતા આ આગળ આટલી લાંબી કથા કવિએ કરી, એનું કારણ શું? કારણ કે 2 પ્રકારની કથાઓમાં લોકોને વિશેષ રસ હોય છે, કવિને બરાબર ખબર છે. કાં યુદ્ધની અને કાં પ્રેમની. પોતાની વાતને વિસ્તારવી છે તો કાં યુદ્ધની કથામાં રસ, અહીંયા થોડું યુદ્ધ પણ આવ્યું અને પછી પ્રેમની વાત પણ આવી. એટલે કવિ બરાબર જાણે છે. એટલે મૂળ વાત કરતા પહેલા રાજકુમારના રૂપની, ગુણની, પરાક્રમની આ બધી કથા પણ એ કરે છે, અને પછી કેવી રીતે સુંદરીઓને વર્યા એની આખી વાત જે કરે છે. એનું કારણ એ છે એ સમયે આવી રીતે પરાક્રમ કરીને સુંદરીઓને વરવી, રાજકુમારને પરણે, એ મોટું કામ ગણાતું. એટલે તમે જુઓ, ભીષ્મ પણ જાય તો આમ અહીંયાથી પછી તો એમણે બ્રહ્મચર્ય લીધું, પણ એના પહેલા જે કોઈ આમ આવી રીતે રાજકુમારીને પરણી લાવે તે મોટું કામ ગણાય. એટલે આ કથા પણ એ દિશામાં થોડી આગળ ચાલે છે. પણ કવિ જે આખો આ પ્રયોજે છે એની પાછળનું કારણ પણ એ હોઈ શકે કે આવો રૂપવાન, આવો ગુણવાન, પછી આગળ જે કથામાં થશે એની સાથે આવું થયું. ગુણવંતભાઈ, શીલચંદ્ર સુરી મહારાજનો એક પ્રસંગ, એમને એક વાત એમની બહુ ગમે છે. ગુણવંતભાઈ એક જગ્યાએ કહેલું કે કોઈ ભિખારી છે
એ એમ કે આપણે બધાએ બહુ આસક્તિ ન રાખવી ને પરિગ્રહ ન રાખવો એવું કે તો એની વાત વજનદાર લાગે નહીં, કારણ કે એ તો સેજે બાવો બ્રહ્મચારી જ છે. પણ જેની પાસે બધું છે એ અપરિગ્રહી થાય ત્યારે એની વાતમાં અપીલ આવે છે. એટલે આવો રૂપવાન, આવો ગુણવાન, આવો યોદ્ધો, આવો સરસ, એ પછી જે ચારિત્ર્ય તરફ કે સંયમ તરફ જશે ત્યારે એનું મૂલ્ય વધી જશે. એટલે કવિ એના માટે પહેલા આ વાતને બહુ જ ઉપસાવે છે, બહુ જ ઉપસાવે છે. એટલે અને એમાં એની પૂર્વભવની કથા પણ. હવે આ પણ જૈન કૃતિઓની એક વિશેષતા છે કે લગભગ કૃતિઓમાં પૂર્વભવની કથા આવે. હવે શું કામ એ જરૂરી લાગે? તો કે આપણા બધાના મનમાં જે કેટલાક પ્રશ્નો ઊભા થાય એ અંકોડાઓ સોલ્વ ન થાય, એટલે કવિ સોલ્વ કરે. કેવી રીતે સોલ્વ કરે? આમ શું કામ થયું? તો કે આગલા જન્મમાં એને આમ કર્યું હતું એટલે એના પ્રતાપે આમ થયું, પછી આમ થયું, એટલે 2-4 ભવની એ આગળની બધી વાત કરે. આપણે ત્યાં ભગવાનના ભવોની કથાઓ પણ પ્રસિદ્ધ છે, તેમ દરેકના આગળના પૂર્વ ભવોની કથા એ બહુ વિગતે. અને એના કારણે મેં કહ્યું તેમ કથાના અંકોડા મળે છે. હવે જોજો, આપણે સાહિત્યના વિદ્યાર્થી તરીકે જો જોઈએ તો વિપુલમતી જે એમના પત્ની છે એના દ્વારા આ સનતકુમારની આખી કથા આટલી વિસ્તારથી કરાઈ, એને મહેન્દ્રસિંહને કરાઈ. એટલે કવિએ ફ્લેશબેક ટેકનિકનો ઉપયોગ કર્યો એ સમયે પણ, કે પોતે કીધું નહીં, બીજા દ્વારા કેવડાવી. એમાં પ્રથમ પુરુષ એકવચનને બદલે ત્રીજો પુરુષ એકવચન એ ટેકનિક અપનાવી. કે હું જ મારી વાત કરું એને બદલે હું બીજાની વાત, તેણે આમ કર્યું, તેના સાથે આમ થયું, તેનું આમ થયું, તેનું વગેરે. એટલે આ પણ એક જુદા પ્રકારની ટેકનિક છે. પણ હવે આખી કથા અહીંયા જ્યારે ટૂંકમાં મેં કરી, આ તો બહુ અહીંયા બહુ વિસ્તારથી છે. એટલે એવી આ કથા સાંભળીને મહેન્દ્રસિંહ એમ કે છે કે આ ભલે જે થયું તે હવે ઘરે પધારો, તમારી ભલાઈ. ચાલો, મા બાપ રાહ જુએ છે. કુમાર પણ ઉત્સુક છે. હવે બધા રાજાના દરબારમાં આવે છે. મને બીજી એક વાત એ પણ ખેંચે છે કે જેવા આ આવે, હવે એના માટે એને મળવા માટે બહુ જ ઉત્સુક હતા એના મા બાપ ને, એની ચિંતા કરતા હતા આ તે. અને કથામાં શું થાય છે તો કે જેવો રાજકુમાર આવ્યો એટલે એને રાજા બનાવ્યો. અને પોતે શું કર્યું? તો કે અમારો રોલ હવે પૂરો થયો. આ જુઓ, આપણે ત્યાં કેવળ વાનપ્રસ્થ અને સંન્યસ્ત આશ્રમની વાતો નથી. જેવી ભૂમિકા પૂરી થઈ તેવું પોતાની જાતને ખસાવી, પોતાના પછીના લોકોને કેન્દ્રમાં રાખી, પોતે ખસી જઈ અને સંયમનો માર્ગ લે છે. આ વાત સાંભળવામાં ગમતી એવી વાત કરવામાં બહુ અઘરી છે, બહુ જ અઘરી છે. અને આપણા મહારાજાઓએ, ચક્રવર્તીના પિતા હોય અને ચક્રવર્તીઓએ પણ, આના પછી સનતકુમાર પણ એ જ કરે છે, ચક્રવર્તીઓએ પણ આ દિશામાં જ પોતાની જાતને આગળ વધારી છે. એ પણ જૈન કૃતિની અથવા એક વિશેષતા મધ્યકાલીન કૃતિની કહેવાય. ચક્રવર્તી રાજા બને છે. હવે જે મૂળ આપણે જે સાંભળેલું કથાનક છે એ હવે આવે છે કે દેવલોકમાં એના રૂપની પ્રશંસા થાય છે. આમ નળના વખાણ જેમ સંભળાય, દમયંતીના વખાણ સંભળાય એમ. તો દેવલોકના દેવને પણ તેમનું આકર્ષણ થાય છે અને દેવલોકથી ખેંચાઈને દેવો તેમને જોવા આવે છે કે ઓહ, આવો રૂપાળો છે. હવે જો પેલા રૂપમાં એ કામદેવ જેવો છે એવું જે આગળ એક વાક્ય આવ્યું હતું એ બીજ હતું, હવે એ મોટું થયું અને આપણને ખબર પડે કે ઓહ, આટલો સ્વરૂપવાન આપણો નાયક છે. અને દેવલોકમાં જઈ તેમના રૂપની પ્રશંસા દેવો આવી છે, જોઈને પાછા ત્યાં કરે છે. કવિ એ રૂપને વિગતે વર્ણવી શક્યા હોત. અહીંયા એટલું વિગતે, જેમ પ્રેમાનંદ નળ કે દમયંતીને વર્ણવે એટલું વિગતે, ક્યારેક તો પ્રેમાનંદ અતિશયોક્તિ કરી નાખે એટલું બધું વર્ણવે, પણ અહીંયા રૂપવાન છે અને થોડું ઘણું વર્ણન કરીને કવિ વાત આગળ વધારતા જાય છે. ઇન્દ્ર પણ એની સાખ પૂરે છે કે હા હો, સાચી વાત છે કે બહુ જ રૂપાળા છે. પણ બે દેવોને જરાક એમાં ડાઉટ જાય છે કે એવું હોય નહીં, આટલા રૂપવાન કેવી રીતે હોય, એ તો દેવો જ હોય એમ. પણ વિજય અને વૈજયંત નામના બે દેવને વિશ્વાસ નથી આવતો. એટલે બ્રાહ્મણ આ બધું વાર્તામાં બહુ જ રસ પડે એવી રીતે થઈ રહ્યું છે. સિરિયલોમાં આવી જાદુવાળી સિરિયલો એમાં આવે ને કંઈક આમ રૂપ બદલાવીને એન્ટર થાય, એમાં બે જણા બ્રાહ્મણનું રૂપ લઈને આવે છે. મજા એ છે હસવા જેવું કે રાજા નાવા બેઠો છે ત્યાં ઘૂસી જાય છે. આપણને નવાઈ લાગે એક ભાવક તરીકે. એટલે ક્યાંક
આપણને એમ થાય કે આ કડીને કવિએ જોડી હોત તો કોઈ રીતે તો આપણને જરા વધારે સારું પડે, પણ આ તો દેવો છે એટલે ઘૂસી જાય, તો ગમે ત્યાં ઘૂસી જાય, કઈ નક્કી નહીં, ગમે ત્યાં પ્રગટ થાય. એટલે નાવા બેઠેલો છે, એ તો જરા અંગત કહેવાય ને એમ. એટલે એ લોકો એ નાવા પડેલા છે, તો એ નાવા બેઠેલા ડીલ ખુલ્લું છે એમનું. અને એવા રાજા સામે આ બે જણા આવે છે. રાજા પૂછે છે, બ્રાહ્મણ છે એટલે જો વિવેક છે, કે વિપ્ર પધારો, પણ શું કારણ તમે અહીંયા સુધી આવી ગયા? અને ઓલા બે ફ્રેન્ડ છે દેવો, બહુ જ. અત્યારે આપણે હોત તો બીજું કંઈક કહીએ એમ, આ આપણને ગમે એવી વાત છે કે અમે તમારા રૂપના બહુ વખાણ સાંભળ્યા હતા એટલે અમે તમને જોવા આવ્યા છીએ. આ બહુ બોલ્ડ વિધાન છે, અને એ પણ એક કોઈ પુરુષ માટે આવું બોલતો હોય ત્યારે પણ જરા, હું મારા વિદ્યાર્થીઓને વર્ગમાં એમ કહું કે હા બહુ મસ્ત લાગો છો, તો બિચારો શરમાઈ જાય કે ઓ આ સાહેબ આવું કેમ કહે છે, એમ કે મસ્ત લાગો છો. છોકરી એમને કહે તો જુદું લાગે, પણ આપણે કહીએ તો જુદું લાગે, સ્વાભાવિક છે. એટલે રાજા કારણ પૂછે અને એ જવાબમાં એમ કે તમારું રૂપ જોવા માટે આવ્યા છે. હવે લપસવાની ક્ષણ આવી છે, જે ચૂક થવાની છે તે હવે થાય. જો કેટલી નાનકડી ચૂક આખી ઘટનાને એક બહુ જ મોટું ટ્વિસ્ટ આપી દે છે. એટલે કહાની મેં ટ્વિસ્ટ જે હવે આવે છે, સંઘર્ષની ક્ષણ અથવા તો એક લપસવાની ક્ષણ જે આવી તે આ છે કે રાજા એમ કહે છે, રાજા રૂપ તણું મદ કરઈ તે બંભણ પ્રતિ એમ ઉચ્ચરઈ. રૂપનું એને અભિમાન આવી ગયું અને એને બ્રાહ્મણોને એમ કહ્યું, શું કહ્યું? ક્ષણ એક પડખી નહીં આવજો, પછી રૂપ માહરું જોજો. થોડી વાર પછી આવજો, પછી તમને ખબર પડશે કે અત્યારે તો બરાબર છે, પણ પછી થોડી વાર પછી હું આ બધા શણગાર ને બધું કરી લઉં, પછી તમે આવજો તો તમને ખબર પડશે કે હું કેવો રૂપાળો છું એમ. ઓકે, નાયે છે, શણગાર કરે છે, રાજસભામાં બેસે છે અને બંનેને તેડાવે છે. આ ચૂક છે. આપણે પણ સામાન્ય માણસો પણ આપણે આવું કરીએ નહીં કે જુઓ હું કેવો સરસ લાગુ છું એમ, હું આમ આવીને અહીંયા કહું એમ કે કેવો લાગુ એમ. આ માણસ છે પણ હસતા હસતા રડી પડે, ભાઈ માણસ છે. એટલે કેવી ચૂક થાય છે? માણસ માત્રથી થઈ શકે, આવા મોટા ચરિત્રોથી પણ થાય. એટલે આ સાવધાની સતત રાખવાની છે કે આપણાથી ક્યાંય ચૂક ન થઈ જાય. જો આમનાથી થાય તો આપણાથી તો ખૂબ થઈ શકે. એટલે એ બોલાવે છે અને પોતાના શણગાર સાથેનું રૂપ દેખાડે છે. હવે ત્યાં જ પેલા બ્રાહ્મણો એમ માથું ધૂણાવતા નથી, તો કે હવે મજા નથી, આટલી જ વાર આટલી જ છે, હવે તમે પેલા જેવા નથી રહ્યા. તો કે આટલી વારમાં? તો કે ના, હા જુઓ, તમારા જરા આભૂષણો હટાવીને જુઓ, તમારા શરીરમાં રોગે ઘર કરી લીધો છે. તમે જો ક્ષણની પણ વાર લાગતી નથી. અને રોગ ઘર કરી ગયો છે. રાજા જુએ છે અને એને આમ વૈરાગ જાગી જાય એવી સ્થિતિ એને અનુભવાય છે. પણ રાજા માટે એ લોકો જે જવાબ આપે છે એ દરેક ભાવક માટેનો જવાબ છે કે માનવીની કાયા તણુરે ગજું નહીં લગાર. તું બહુ વટ નહીં પડાવ ભાઈ. આ કૃતિનો હાર્દ છે તે આટલો જ છે. આગળનો વિસ્તાર તો એમણે ઓમે ઓમે કર્યો છે કે માનવીની કાયા તણુરે ગજું નહીં લગાર, નર કાયા અસ્થિર અછઈ રે, ક્ષણી રૂડી ક્ષણી છાર. જરાવારમાં રૂડી છે, જરાવારમાં ક્ષય થઈ જશે. એને કાંઈ રૂપ છે એ કરૂપ થતા કાંઈ વાર નહીં લાગે. અને 229મી ગાથામાં એ કહે છે કે દેવના આયુષ્યને પણ છેલ્લા 6 માસ હોય ત્યારે દેવનું રૂપ પણ ફિક્કું પડતું જાય છે, ઝાંખું પડતું જાય છે. અને અહીંયા ખટમાસ વાડી એવો શબ્દ એવા દેવો માટે વપરાય છે કે જેના છેલ્લા 6 મહિના હવે દેવલોકના રહ્યા છે. એટલે એ પણ કાયમનું નથી, એ રૂપ પણ કાયમનું નથી. તો તારું રૂપ ક્યાંથી કાયમનું હોય મારા ભાઈ? તમે જુઓ કે જે એટલે આ રૂપ પ્રત્યે માયા શું કામ નથી રાખવાની? તો કે જે કાયમ નથી, શાશ્વત નથી, જે નિત્ય નથી. આપણે ત્યાં અનિત્ય ભાવના છે. તો જે નિત્ય નથી એની શું માયા, એના પ્રત્યે શું રાગ? એટલે પાછળ એની વાત હું કરું છું. પણ રાજા આભૂષણ ઉતારીને મેં કહ્યું એમ જુએ છે, બ્રાહ્મણોની વાત સાચી પડે છે. અને હવે પહેલાનું રૂપ રહ્યું નથી, રોગનું ઘર બની ગયું છે. અને આ જોઈને એમને તરત જ વૈરાગ્ય જાગે છે. હવે મારે એક ભાવક તરીકે એમ છે પ્રશ્ન કે કવિ
એની મનોદશાને જરાક રમાડી શક્યા હોત. અહીંયા 2-3 જગ્યાએ સ્પેસ છે, એ સ્પેસનો કવિએ બહુ ઉપયોગ નથી કર્યો. તો એની મનોદશાને, આપણે હોય કોઈ પણ માણસ હોય એને આઘાત તો લાગે ને, એઝ અ હ્યુમન બિંગ આઘાત લાગે. અને પછી રાજા છે એ તો રોગના ઉપચાર પણ કરાવી શકે. એવું કશું જ કર્યું નથી. એનું કારણ એ છે કે જૈન કથાનકોમાં ઇન્સ્ટન્ટ રિએક્શન, ઇન્સ્ટન્ટ વૈરાગ્ય, એની ઘણી બધી તમને વાર્તાઓ બધી ખબર છે. પણ એક સફેદ વાળ જોઈને એ પોતાના અરીસા ઘરમાંથી સાધુ બનીને નીકળી પડે, સાધુ બનવા માટે નીકળી પડે, એવા રાજાઓ આપણે ત્યાં કથાઓમાં થયા છે. હવે એક હજી સફેદ વાળ થયો છે, 2 બંગડીઓ હોય ને એના અવાજ થતા હોય ને 2, 3, 4 ને એમાંથી એક થઈ જાય ને અવાજ બંધ થાય, એટલા માત્રથી જાગીને, હવે આટલી વારમાં કોઈ માણસ જાગી જાય? તો હા, જાગી જાય. અને કોઈને જાગતા ભવોના ભવ થાય, એ તો વ્યક્તિની પોતાની અંદરની તરતમતા ઉપર આધાર રાખે છે. એટલે જેને જાગવું છે એને ક્ષણ લાગે છે. આપણા જેવા માણસો આવી અપેક્ષા રાખે, મારા જેવા વેવલા, કે એને તરત આમ આટલું ઝડપથી કેમ વૈરાગ આવ્યા, કાંઈક તો એને પહેલા આમ તેમ કરવું જોઈએ માણસ તરીકે. પણ જેને જગાડવો છે વૈરાગ, જેનો જાગ્યો, એને ક્ષણાર્ધ લાગે છે. અને નથી જાગતો એ લોકો બધું કરાવ્યા કરે છે. ચક્રવર્તીપણું પણ 1 સેકન્ડમાં છોડવાનું છે. તમે જુઓ, આ બધું અઘરું છે. એક તરફ રૂપ, એની માયા તો કદાચ છૂટે, પણ આ સત્તા, એની ભૂખ ભાગ્યે જ છૂટે, એને પણ ક્ષણમાં છોડવા માટે આ તૈયાર થઈ જાય છે. વાત એ મારે કરવી છે કે આ તીવ્ર વૈરાગ્ય જે છે એનું કારણ છે. પુત્રને પાછા રાજ્ય સોંપે છે. કથા આપણી ધીરે ધીરે સંકેલાવા આવે છે, પણ હજી એની એક પરીક્ષા બાકી છે. એનાથી પછી આપણે વાત આગળ વધારીએ. પુત્રને રાજ્ય સોંપી અને દીક્ષા ગ્રહણ કરે છે. જુઓ, જે એના પિતાએ કરેલું ઉત્તમ કામો આપણા વડીલો જે કરતા જાય તે એના સંતાનો કરતા જાય છે. એટલે આજે આ બધા સંતાનો પણ એ બધા સેવાના અને સાહિત્યના અને આ બધા કામો કરી રહ્યા છે, ધર્મના અને શાસનના. એમ આ પણ પિતાએ જે ઉત્તમ વારસો આપ્યો તે કરી પોતાના પુત્રને રાજ્ય આપી અને સનત કુમાર દીક્ષા લે છે. પણ અહીંયા એક વિશેષ વાત આવી, જે મારા ગુરુ મહારાજે આંગળી ચીંધીને મને બતાવી, કે સનત કુમાર માટે પરિવારને એટલો બધો પ્રેમ ને લગાવ છે કે સાધુ બની ગયા પછી 6 મહિના સુધી એની પાછળ એમના સેવકો, રાણી અને પરિવારજનો એમની પાછળ ચાલે છે કે ક્યાંક પાછા વળી આવે, ક્યાંક પાછા વળી આવે, ક્યાંક પાછા વળી આવે, અથવા તો એમની સેવા અમે કરી શકીએ. પણ આ લોકોની જે મનની સ્થિરતા છે, મનની જે અડગતા છે, એ આપણને અપીલ કરી જાય છે. અને એમ એ શરીરની વ્યાધિઓ એક પછી એક વધતી જાય છે. શ્વાસ ચડે છે, ખાંસી ચડે છે, જલોદર્દ, ચક્ષુરોગ, એવા 7 મોટા રોગો એમને ઘર કરે છે, એક પછી એક. અને આ બધા રોગોની પીડા, અહીંયા જે આંકડો છે કવિતામાં, એ તો બહુ મોટો છે. 700 વર્ષ સુધી સમતાપૂર્વક આ બધા જ રોગોની પીડાને તપ કરીને સમાધિપૂર્વક એ સહન કરતા જાય છે. અને કવિ પંક્તિ મૂકે છે, એમાં રોગનો પ્રતિકાર નથી કરતા, એમાં શબ્દ પ્રતિહાર છે, પણ પ્રતિકાર જોઈએ, એટલે ક્યાંક ટાઈપિંગ મિસ્ટેક હોઈ શકે. વળી ઓલા હવે એની પ્રશંસા તમે જુઓ, આપણે સિરિયલોમાં કેમ જોઈએ ને, તો જેવો કોઈ અહીંયા તાપસ હોય એટલે ઇન્દ્રાસનામાં આમ ડોલવા લાગે ને, એવી બધી સિરિયલ, બધી દેવલોકની સિરિયલોમાં ને એવું બધું થાય. એટલે તરત આપણને એમ થાય કે આપણે જ બધાની પંચાયત કરી. એવું નથી, ત્યાં પણ આપણી પંચાયત આટલી જ થાય છે કે જેવું અહીંયા થાય છે એટલે તરત એમ કે આવો કોઈક તપસ્વી આટલો ઘોર તપ, આટલી પીડા સહન કરી રહ્યા છે ને આટલું બધું વેઠી રહ્યા છે, તો વળી પેલા 2 દેવોને એમ થાય છે કે હાલો તો ખરા જરાક જોઈ આવી. આજે ચંચુપાત કરવાની આપણી ટેવ છે માણસ તરીકેની, અને એ દેવો, એમાંથી દેવોને પણ કવિએ બાકાત નથી રાખ્યા. એટલે 2 જણાને એમ થાય છે કે જરાક આપણે પરીક્ષા લઈ આવી. આજ પરીક્ષાની વાત પણ એ કથા ઘટક બધી જગ્યાએ બધાની, પાર્વતીની પરીક્ષા લેવા શિવ આવે કે તું બરાબર તો છે કે નહીં, એમ આની પરીક્ષા, આની આ પણ આપણી કથાઓમાં એક પરંપરા રહી છે. આની પરીક્ષા લેવા આવે છે. શું પરીક્ષા લેવા માટે? ત્યારે વિપ્ર બન્યા હતા, બ્રાહ્મણ બન્યા હતા, હવે વૈદ બને છે કે અમે તમારો રોગ મટાડી દેશું. એટલે મજા તો જુઓ આ કવિની. કવિ એટલે અને નાયક આપણો. હવે આપણે આપણા નાયક ઉપર ઓર આફરીન થે. જો એક ક્ષણ હતી કે જ્યારે એ ચૂકી ગયા, એ તો આપણે નથી ચૂકતા.
આપણે પણ ચૂકી જઈએ છીએ. પણ આ ક્ષણને પછી એણે કેવી રીતે વાળી એ મજાની વાત છે. એ ક્ષણમાં ચૂક્યા અને પાછા જાગી ગયા અને આ માર્ગ લીધો. પણ હવે કોઈ દવા કરતા નથી, કોઈ તકલીફને કેવળ વેઠવાની, કેવળ આવે છે કર્મ ઉદય એને સહન કરવાનું અને એના પ્રમાણે જ વર્તવાનું, કેવળ ભોગવવાના છે કર્મ, અને પણ બહુ ક્ષમતાપૂર્વક. એટલે ઓલા કહે છે કે અમે વૈદ છીએ, તમને આ બધું મટાડી દેશું. અત્યારે આપણે સારામાં સારા ડોક્ટર શોધીએ છીએ જરાક કંઈક થાય તો, અને આ સાધુ જુઓ. હા, એ શું એનો જવાબ જુઓ કે ભાઈ કર્મની વ્યાધિ ટાળી શકશો? શું જવાબ છે જુઓ. હા, કે તમે મારી આ રોગ તો મટાડી શકશો, પણ કર્મની વ્યાધિને ટાળી શકશો? કોઈ પણ સાચા સાધકનો આ જવાબ હોય. એટલે વૈદ પોતાની અસમર્થતા દર્શાવે છે કે ભાઈ એ અમારાથી નહીં થાય, કર્મની વ્યાધિ અમે નહીં ટાળી શકીએ. ત્યારે મુનિ છે એ એટલું બધું એમણે તપ કર્યું છે કે લબ્ધિઓ પ્રાપ્ત થઈ છે એમને. એટલે પોતાની થૂક છે એ જરા નખ ઉપર લગાડે છે અને નખ સોના જેવો ચમકવા લાગે છે. એટલું સરસ થઈ જાય. જેમાં રોગથી આમ પીડાતા હતા એ નખ સોના જેવો થઈ જાય છે અને ઓલાને બતાવે છે કે જો ભાઈ મારી પાસે તું શું મટાડે, હું જ મારી પીડાને મટાડી શકું એમ છું, હું જ મારી પીડાને મટાડી શકું એમ છું, પણ મારે મટાડવી નથી. મજા આપણને જે ખેંચે છે આ ચરિત્રની વિશેષતા તે આ છે, કોઈ પણ ઉત્તમ વ્યક્તિ પોતાની શક્તિઓનો પોતા માટે ઉપયોગ કરતો નથી. એ યુધિષ્ઠિર હોય કે જીસસ હોય. એવું કહેવાય છે કે જીસસના ચાલવાથી જે ધૂળ ઉડે એ ધૂળ જેને અડે એ માણસો સાજા થઈ જતા હતા. એટલે બધાને એમ થતું હતું કે આ ખીલા હમણાં ફૂલ થઈને ખરી પડશે અને જીસસ નીચે ઉતરશે હસતા હસતા. જીસસ સામાન્ય માણસનું મૃત્યુ મરી ગયા એ સૌથી મોટો ચમત્કાર. અમારા બેન અમને કે ઉત્તમ વ્યક્તિ, શક્તિવાન વ્યક્તિ પોતાની શક્તિઓ પોતાના માટે વાપરે નહીં, એ મોટામાં મોટો ચમત્કાર છે. એમણે અમને એક પોતે એમના પરિવારમાં આગળ થઈ ગયેલાની એક વાત કરેલી કે એક એવા સાધ્વી કે જેને એટલી બધી તકલીફો હતી કે વાત ન કરી શકે, એટલો શ્વાસ ચડે ને દમથી આમ હાફલ ઉંફલ થાય. એમણે જ્યારે છેલ્લા સમયે પોતાના બધા પરિવારજનોને બોલાવ્યા ત્યારે પોતાનો ઉપરનો જે પહેરતા એ કપડું એ પાસે ઉતારીને મૂક્યું, એ હાંફ્યા કર્યું અને એમણે 5 મિનિટ બધા સાથે વાત કરી લીધી. અને પછી એમણે કીધું કે હવે મારી વાત પૂરી થઈ છે, કારણ કે શરીરના ક્રમને વધારે ડિસ્ટર્બ ન કરાય, એટલે મારા કર્મો પાછા મારે એટલે પાછું પહેર્યું અને પાછા જેવી તકલીફ હતી એવી તકલીફ પાછી શરૂ થઈ. તો જુઓ કે સંતો જે છે અથવા તો ઉત્તમ આવા ચરિત્રો જે છે એ પોતાની પીડાની ને દૂર કરવાની પોતા પાસે ક્ષમતા હોવા છતાં પણ એ વાપરતા નથી. અને મેં અત્યારે પણ વર્તમાનમાં પણ એવા કેટલાક સાધુ ભગવંતોના દર્શન કર્યા છે કે જેને કેન્સર હોય અને આપણને એમ થાય કે મારે સાહેબ જરાક તો બતાવી લો, દવા કરાવી નહીં, ક્ષમતાપૂર્વક શરીર છોડે અને એટલી બધી ક્ષમતા કે વાત નહીં પૂછો. એટલે આપણને જે અપીલ કરે છે એ આવા સાધકોની અડગતા છે, એમના મનની મક્કમતા છે. વૈદ રૂપે આવેલા દેવતાઓ પણ મૂળ રૂપે આવીને એમને વંદન કરે છે કે બાપા અમે તમારી પરીક્ષા કરવા આવેલા, અમે નાપાસ થયા, માફ કરજો. ઇન્દ્રએ જેવા તમને વખાણ્યા હતા તમે તેવા જ છો. ઇન્દ્રએ તમારા વખાણ. અને પછી આ પરીક્ષા પૂરી થાય એમ ધીરે ધીરે હવે કથા આપણી સંકેલાય છે. એટલે કવિ વાતને સંકેલતા કહે છે મૂળ વાત જો એક કે છે બાળક તરીકે પણ શ્રેષ્ઠ હતા, પછી યુવાન તરીકેનો પણ એ શ્રેષ્ઠ રહ્યા, રાજા તરીકે રહ્યા ત્યારે પણ શ્રેષ્ઠ થયા, અને પછી સાધુ તરીકે થયા ત્યારે સર્વશ્રેષ્ઠ રહ્યા. એમ જે ભૂમિકા આવી, જે રોલ આવ્યા એ બધા જ રોલમાં આયુષ્યના કર્મ પ્રતાપે જે કાંઈ આવ્યું તે એ બધું જ બરાબર રીતે નાણતા પ્રમાણતા ભોગવતા સમતાપૂર્વક પસાર થતા છેલ્લે કેટલું લાંબુ આયુષ્ય છે આ બધાના વર્ણનોમાં હું જતો નથી, પણ છેલ્લે અનશન લઈને ક્રમશઃ એ પોતાનું શરીર છોડે છે. પછી પણ એક બે ગતિઓની બધી વાત કરીને દેવલોક અને પછી બીજીને આ તે એમ કરીને એ મુક્તિને ભરે છે. આ આખી એમ કથા સંકેલાય છે. ફલશ્રુતિમાં કવિ પોતાના ગુરુની ને આવી બધી રચના સંવતની ને એવી બધી થોડી વાતો કરે છે, પણ હવે કૃતિની બહાર જઈને એ કૃતિને જ્યારે આપણે તપાસીએ છીએ ત્યારે થોડી 2-3 વાત કરીને હું મારી વાતને પૂરી કરું. જૈન ધર્મમાં 12 ભાવનાઓ છે. એમાંથી અસુચિ ભાવના જે છે શરીર અશુચિઓનું ઘર છે. કેટલી બધી અસુચિઓ લઈને આપણે ગમે એટલા રૂપાળા થઈને અત્યારે આપણે એકબીજા સામે ઊભા બેઠા હોઈએ તો પણ કેટલી બધી અસુચિઓ સાથે આપણે ફરી રહ્યા છીએ. એ અસુચિના ઘર એવા શરીર પ્રત્યે આસક્તિ ન કરાય એવી વાત
આ સર્જક આ કૃતિ દ્વારા, આ કથા ઘટક દ્વારા આપણને ઘણી જગ્યાએ મહારાજ સાહેબો દ્વારા પણ તમે આ વાત સાંભળી હશે. એટલે આ કથા આટલી જ વાત કરવા માંગે છે, પણ બહુ વિસ્તારીને કરી. બીજી શરીરની અનિત્યતા, એ બધું જ અનિત્ય છે, તો એક અસુચિ ભાવના મુખ્ય છે અને અનિત્ય ભાવના, એમ 12 ભાવનાઓમાંથી 2 ભાવનાઓ આ કૃતિના કેન્દ્રમાં છે. વાત એ છે કે સહજ વૈરાગ્યનું આપણે ત્યાં ભલે વિશેષ મૂલ્ય હોય, પણ બધાને એવું સહજ વૈરાગ્ય પ્રગટતું નથી. એટલે કુદરત ક્યારેક આવો ઝટકો આપે છે અને એવો કડવો અનુભવ કરાવે કે જેનાથી વૈરાગ્ય પેદા થાય. કદાચ એમ ન થાય તો આપણે પહેલામાં જ લપેટાયેલા રહીએ. એટલે અમારા ગુરુએ અમને એમ કહ્યું કે આપણને કડવા અનુભવો જે થાય, કેટલાક લોકોની આપણને એટલી બધી માયા હોય કે એની માયામાંથી આપણે મુક્ત જ ન થઈ શકીએ સાધક તરીકે, જો પોતાને સાધનામાં આગળ વધવું હોય તો કુદરત એના તરફથી એવો ઝટકો આપણને આપે કે પ્રેમ એ જ રહે, પણ આપણે એની આસક્તિમાંથી મુક્ત થઈ જઈએ. તેમ શરીરની આસક્તિમાંથી આમને મુક્ત કરવા માટે કુદરતે એમને જે ઝટકો આપ્યો, કર્મ પ્રતાપે અલબત્ત આવ્યો હોય, પણ એ જે ઝટકો છે એ જ્યારે નાયક પોઝિટિવલી લે છે ત્યારે એને જગાડનાર ઝટકો તરીકે એને લે છે. કોઈ પણ સાધક એને પોઝિટિવ લે. એટલે સંબંધોનું સુખ, જીવનનું સુખ એ નિર્લેપ ભાવે ભોગવે છે, પણ કોઈ પણ પ્રકારે આદિ વ્યાધિ ને ઉપાધિ જ્યારે આવે છે ત્યારે એ સમજે છે કે આ ઉપાધિ મને જગાડવા માટે છે. આ માટે આ ઉપદેશના 2 પ્રકાર છે. એક પ્રેમોપદેશ છે જે સીધો ઉપદેશ છે, અને એક જે છે કે ભયથી પમાડેલો ઉપદેશ, કે આપણને ઘણીવાર આપણને એમ કહે છે કે આ ડરાવે શું કામ છે, અવળું બધું આમ પાપ પુણ્યની વાતો કરે છે ને પછી નરકની વાતો કરે છે. આજ કારણ કે બધા એવા ઉત્તમ લોકો ન હોય કે જેને સીધા કોઈ પણ અપેક્ષા વગર એ સન્માર્ગે ચાલે છે. એટલે એને નરકની બીક જેને બતાડી હશે એ ડાયો માણસ જ હશે. કેમ કે એને એમ થાય કે આ બીકે પણ જો એ ખોટું ન કરે તો પણ એ ખોટા માર્ગથી અને ખોટા કર્મોથી બચશે. એટલે શરીર અસુચિનું ઘર છે, અનિત્ય છે, આવું શાસ્ત્રોએ તો કહ્યું જ હોય. આપણે આ સીધો ઉપદેશ છે, આપણે સાંભળી લીધો કે વાત સાવ સાચી છે, વાત સાવ સાચી છે, આમ આવ્યું ને આમ ગયું. પણ આવી કથાઓ આપણને એટલા માટે કવિઓ આપણને પહોંચાડે છે કે જેમ આમનું અસુચિનું ઘર છે તેમ તારું પણ છે ભાઈ, સાંભળનાર અને બોલનાર તારું પણ. એટલે એ જેમ એને થયું તેમ તને પણ થઈ શકે છે. એટલે એમ કરીને કવિ જગાડે છે. વાત એ છે કે સનત કુમાર કર્મોને ભોગવવાનું પસંદ કરે છે. આપણને ખેંચે કેમ છે આનું ચરિત્ર? કારણ કે એ બરાબર સમજે છે કર્મોને હટાવવા ઈલાજ છે જ નહીં. આપણે શું કરવા માંગીએ અત્યારે તો ચાલે, હટી જાય એવું કંઈક થાય, અત્યારે હટી જાય એવું કંઈક કરો. પણ આ એવો લેણદાર છે કે જે મૂકવાનો જ નથી. એ પાછળ પડીને પણ મહાત્માના પ્રતાપે કે દેવદેવીના પ્રતાપે ધારો કે આમ તેમ થયું કાંઈ પણ પાછો એ વળગવાનો જ છે. તો ભાઈ હિસાબ ધીરે ધીરે ચૂકતો જ કરો અને આપણો હિસાબ પૂરો કરો. આ જે સમજણ છે એ સમજણથી સનતકુમાર ચાલે છે. અને સનતકુમાર ચાલે છે એટલે કે સનતકુમાર તો થઈ ગયા અને એમણે તો પોતાનું કલ્યાણ કરી લીધું. આ કથા આપણને કવિએ જે કહી છે એ સનતકુમારના ગુણ ગાવા માટે જરૂર કહી છે, પણ સાથોસાથ એનામાંથી બીજો જે કવિને અભિપ્રેત જે બીજી વાત છે તે આ છે કે તો પછી તમે શું કરશો? કવિ કહેતા નથી કે તમે આમ કરજો, પણ કવિ આપણા મનમાં એક પ્રશ્ન તો જગાડી જ દે છે કે તો તમે શું કરશો? એટલે એવા કેટલાય દાખલાઓ મળે છે અન્ય પરંપરાઓમાં પણ કે સંતો પોતાને આવેલી આવી પીડાઓને બહુ જ સહજ સ્વીકારે છે. ઇસ્લામમાં પણ એવા એક સૂફી સંત થયા છે કે જેના શરીરમાં એટલા બધા કીડા પડ્યા છે કે આમ કીડા શરીર ઉપરથી નીચે પડી જાય છે. ચાલે ને તો એ દરિયાકાંઠે બેઠા છે અને કીડા પડ્યા છે, નીચે પડે છે, એને ઉપાડીને પાછા પોતાના શરીર ઉપર મૂકે છે કે ભાઈ તને એમાં કથામાં એમ છે કે તને ખુદાનો હુકમ છે ત્યારે તું મને ખાય છે ને, ખા તું તારો હિસાબ પૂરો કર, એમ તું ખાઈ લે. આ જે સાધુની ક્ષમતા છે અને પોતાનો હિસાબ ક્લિયર કરવાની આટલી જે મક્કમતા છે, આવી કૃતિઓ આવા ઉદ્દેશ્ય સાથે રચાય છે કે સાધુ કવિ કેવળ મનોરંજન માટે કવિતા ન કરે. એમના દરેક કાર્ય પાછળ એક મુખ્ય ઉદ્દેશ્ય હોય, તો એ ઉદ્દેશ્ય છે જાત કલ્યાણનું અને જગત કલ્યાણનું. એટલે આ કૃતિ જે છે એ પોતાના માટે પણ એટલી જ, રાજપાલજીને પણ એટલી જ લાગુ પડે છે. એ પોતે પણ સમજે, આ કૃતિ દ્વારા પોતાનો એકડો ઘૂંટે છે કે મારે કરવાનું છે તે આ જ છે. અને જે સાંભળે છે કે ત્યારે જેણે સાંભળ્યું હશે, પછી જેણે વાંચી હશે, એ બધા ભાવકોને પણ કવિને જે પહોંચાડવું છે તે આ છે. જુઓ, સાધુ કવિઓ શું કામ કવિતા રચના તરફ પ્રેરાય છે? આમ તો સાધુ એ બધામાંથી પર થઈ ગયા છે,
એણે તો સંન્યાસ લઈ લીધો છે, બધું છોડ્યું છે, તો હવે લખવાની શું જરૂર છે? તો એટલા માટે લખે છે કે જગતને જેવું જોયું, જાણ્યું, સમજ્યું, એના પછી એ પોતાનું કર્તવ્ય સમજે છે કે મારી ફરજ છે કે આ જે મેં જોયું, જાણ્યું, સમજ્યું છે, જેમ ભગવાન પોતાનું કર્તવ્ય સમજે છે તીર્થંકર પરમાત્મા કે મારે જગતને કહેવું જોઈએ કે સંસારનું રૂપ આ છે, તેમ આ કવિઓ પણ પોતાની સમજણને, પોતાના દર્શનને, એવો જ શબ્દ વાપરવો જોઈએ, આ કૃતિઓના મારફત આપણા બધા સુધી પહોંચાડે છે અને એને પોતાના કર્તવ્ય પાલનનો એક ભાગ માને છે. એટલે આવા વૈરાગી સાધુઓ આપણે ત્યાં જેટલા થયા, આ બધા કવિઓએ આ રીતે આપણને એક સન્માર્ગે દોરવાનો, સાચા માર્ગે દોરવાનો ને જાત કલ્યાણ કરવાનો માર્ગ બતાડતા ગયા છે. એક છેલ્લો વાંધો એ છે બધા સામે કે આ બધામાં છેલ્લે બધા દીક્ષા લે છે, એવું શું કામ? એનું કારણ એ છે કે આખરી ઉત્તમ માર્ગ તો એ છે. એટલે સાધુ છે આ તો પોતે જો સંસારનો માર્ગ બતાવે તો એ લોકોના કર્મનો પણ પોતે ભાગીદાર બને છે, કારણ કે કર્યું, કરાવ્યું, અનુમોદ્યું બધું એ સાધુ કવિ સમજે છે. એટલે પછી જેને જેમ ચાલવું હોય તેમ, પણ હું તો માર્ગ કલ્યાણનો જ બતાવું એમ સમજીને આપણે ત્યાં કાવ્યના અંતે બ્રહ્માનંદ સહોદર આનંદ મળવો જોઈએ એવી વાત આવે. એટલે એ બ્રહ્માનંદ સહોદર આનંદ કરતા, એટલે કે કાવ્યાનંદ કરતા જૈન કવિઓએ આત્માનંદને વધારે પ્રાધાન્ય આપ્યું છે અને એટલે કદાચ એમની કૃતિઓ આ કદાચ એને મેણું સાંભળવું પડે તો પણ એ મેણું વોરીને પણ એમણે જગત કલ્યાણ માટે, આત્મકલ્યાણ માટે આવા અંત તરફ પોતાની કૃતિઓને વાળી હશે એવું એક નાનકડા ભાવક તરીકે મને સમજાય છે. આવા એક ચરિત્રમાંથી એવા સમયે મારે પસાર થવાનું આવ્યું છે. એટલે અહીંયા કૃતિનો આનંદ પણ છે. સર્જક કૃતિમાંથી આપણને પસાર કરાવે છે, આખી વાર્તાને જાણવાની, માણવાની મજા છે, એમાંથી વિવેચનાત્મક રીતે આ અને આ શોધવાની મજા છે અને એના સારા નરસા પાસાઓ તપાસવાની એક મજા છે. પણ એમાંથી આખરે મેળવ્યું શું? એટલે અર્કની જે મજા છે એ અર્ક અને પછી એના અમલીકરણની જે મજા છે એ મજા આપણે સૌ લેતા થઈએ એવી અભ્યર્થના સાથે ઓમ કોમ્યુનિકેશન, હઠીસિંહ પરિવાર, આ સમગ્ર ઉપક્રમ, શબ્દ સંપદાની આખી વ્યવસ્થા, આ સૌનો આભાર માનીને આપ સૌએ મને આટલી વાર વેઠ્યો, એમાં પણ તમારા કર્મો જ કારણભૂત હશે એમ કહીને મારી વાતને અહીંયા અધૂરી છોડું. ખૂબ ખૂબ આભાર, સૌનો આભાર. રમઝાનભાઈના વક્તવ્યથી આપણને કંઈ વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો ખૂબ તાળીથી અમે સન્માન કરીએ. માનનીય શ્રી રમઝાનભાઈ, આપને વંદન, આપનો ખૂબ ખૂબ આભાર. આ કાર્યક્રમની નોંધ જે કે ગુજરાતી, અંગ્રેજી અખબારો લીધી એ તમામ અખબારોના તંત્રશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે, જેની ખાસ નોંધ લેવા વિનંતી.